હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના લેવલ 2 ના ક્લાસમાં, જેમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ 12મો અધ્યાય વિભાગ નંબર 2. તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આ સેશનમાં. વેલકમ. ચાલો શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં ખૂબ હૃદયપૂર્વકની પ્રાર્થના. તમે બધા પણ તમારી જગ્યાએ બે હાથ જોડીને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરો કે આપણે ભગવદ્ ગીતાને સમજી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ. ખાલી શ્લોકો કંઠસ્થ કરવાથી નહીં, પણ જીવનમાં પ્રેક્ટિકલી ભગવાનને જેવો ભક્ત ગમે છે એવા ભક્ત આપણે બનીને દેખાડી શકીએ ભગવાનને. બરાબર ને? તો એના માટે ભગવાનની કૃપા, ગુરુ મહારાજની કૃપા, એના વગર આ શક્ય નથી. આપણા પ્રયત્નના બળે થવાનું નથી આ. બરાબર? શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. माइक चालू करो. चालो. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम. कृष्ण प्रभुजी. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. કઈ બહુ ખાસ મજા ના આવી. એકવાર ફરીથી કરીએ. બધા હાથ ઊંચો કરીને બધા માઇક ચાલુ કરો. બધા માઇક ચાલુ કરો. બધા માઇક ચાલુ કરો. ચાલો બધા કામ પડતા મૂકી દો થોડીક વાર. ચાલો બધા સાથે મળીને એકવાર હાથ ઊંચો કરો. બરાબર ભગવાનને શરણાગત થઈએ. ચાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે कृष्ण प्रभुजी હરે કૃષ્ણ. વાલા વૈષ્ણવો हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. हरे વાલા कृष्ण प्रभु વૈષ્ણવો जी दंडवत प्रणाम. હરિ બોલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે અને ગુજરાતી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આજે અંતાક્ષરીની કોમ્પિટિશન હતી ભગવદ્ ગીતાના શ્લોકો પર. અને કોણ કોને પાર્ટિસિપેટ કર્યું હતું? રેઝ યોર હેન્ડ. કમ ઓન, હાથ ઊંચો કરો તમારે. કોને કોને ભાગ લીધો તો આ કોમ્પિટિશનમાં? સ્વભક્તિ માતાજી, યસ. આનંદ સાગર પ્રભુજી, નીતા ગઢવાળા માતાજી,
ચંદ્રિકા માતાજી, હરિ બોલ. ધ્યાન, સોળાંગી માતાજી હતા, દીપેશ્વરી, બીજું કોણ હતું? હજી ઘણા બધા હતા હે ત્યારે તો. ઓકે, હરિ બોલ. અને નન અધર આપણા વહાલા પાર્થ પ્રભુ, બરાબર, લીડ કરી રહ્યા હતા જજ કમિટીની અંદર, બરાબર. પણ ગુજરાતી ટીમનું પરફોર્મન્સ અનબીટેબલ. કોઈ શ્લોક આપે તરત જ શ્લોક, કોઈ શબ્દ વચ્ચેથી આપે તો શબ્દ ઉપરથી શ્લોક, બરાબર, ધડાધડ ધડાધડ. થોડી વાર હું ગયો તો મેં કીધું આ તો અઘરું છે આપણા માટે, આને કરતા ક્લાસ લેવો બરાબર છે, આમાં કઈ ના કરાય. મેં કીધું આપણું કામ નહીં આમાં. થોડી વાર ગયો તો હું જોવા માટે. આ બધું સ્વભક્તિ માતાજીનું, આનંદ સાગર પ્રભુનું કામ છે, આપણું કામ નહીં આમાં. આપણે કથા કરીએ ને વાવા જેવું. અમે પણ આવત રિવલ બધાને મોકલ્યું હતું માતાજી, બધાને ઇન્વાઇટ કર્યા હતા, બધી લેંગ્વેજ માંથી. જો તમારા બધા ગ્રુપમાં મેસેજ છે તન્વી માતાજી, બધા ગ્રુપમાં. હરે ગ્રુપ ચેક કૃષ્ણ કરતા રહો. પ્રભુજી, ગ્રુપ ચેક એટલે જ પેલા પ્રભુજી એટલે જ પેલા મજા ના આવી એમ તમે કીધું ને, એ હજી અંતાક્ષરીના મૂડમાં હતા અમે, કેવી એવું સાંભળી. હતું ને? હા, બરાબર છે, સાચું સાચું. થેન્ક યુ આનંદ સાગર પ્રભુ, સ્વભક્તિ માતાજી, નીતા માતાજી, ચંદ્રિકા માતાજી, અને જે કોઈ બધા જ પાર્ટિસિપન્ટ, ઇવન અહીંયા એન્ડ્રેસ ના થયો હોય અને ખૂબ સેવાઓ કરી અને ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા હતા શ્લોકો પાકા કરવા માટે, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. અને તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. આવીને આવી સેવા શ્રી શ્રી ગૌરનિતાયના શ્રી ચરણોમાં અર્પણ કરતા રહો. ગૌરનિતાય ઇઝ વેરી મર્સીફુલ. નિત્યાનંદ પ્રભુ સો મર્સીફુલ, સો મર્સીફુલ. આ જગતની અંદર બીજું કોઈ નથી કે જે આપણને મહાપ્રભુના શ્રી ચરણો આપી શકે, માત્ર ને માત્ર નિત્યાનંદ પ્રભુ, માત્ર ને માત્ર, બીજું કોઈ નહીં આપી શકે. અને મહાપ્રભુ સિવાય જગતમાં કૃષ્ણ પ્રેમ કોઈ નહીં આપી શકે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ડાયરેક્ટ કૃષ્ણ નહીં મળે વિધાઉટ મર્સી ઓફ મહાપ્રભુ, અને મહાપ્રભુ નહીં મળે આપણને વિધાઉટ મર્સી ઓફ નિત્યાનંદ પ્રભુ. નિત્યાનંદ પ્રભુ એટલે બલરામજી સ્વયં. બલરામજી આદિ ગુરુ, ગુરુની કૃપા વગર ગોવિંદ મળે નહીં. થેન્ક યુ શોભા માતાજી, ચંદ્રિકા માતાજી, ફરીને તમારો બધાનો આભાર પ્રગટ કરું છું. બરાબર, ખૂબ તમે બધા ખૂબ ગુરુ એન્ડ ગૌરાંગ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. થેન્ક યુ માતાજી. પણ તમે બધા ખૂબ સારી મહેનત કરી, કેટલા બધા શ્લોકો બધા કંઠસ્થ કર્યા હતા, બરાબર. ભલે અમુક વર્ડ્સ તમે સિલેક્ટ કરીને બોલતા હતા, પણ એ તમને કંઠસ્થ હોય તો જ વસ્તુ થઈ શકે. મેં જોયું કંઠસ્થ ના હોય તો એટલું ક્વિકલી તમે ઇવન સર્ચ કરીને જોઈને ના બોલી શકો એ રાગમાં, કારણ કે એમાં વચ્ચે અટકી જાવ તો એ ફાઉલ, બરાબર. આપણા જેવા તો એ સંસ્કૃતની સંધિ છૂટી પાડવામાં જ રહી જાય. એટલે મેં કીધું આમાં એન્ડ્રેસ ન કરે ભાઈ, આપણું કામ નહીં, કથા કરીએ વાવા જવું ભાઈ. શોભા માતાજીની બધા ભલે શ્લોકો બોલતા, સ્વર્ણાંગી માતાજી આવી ગયા, સરસ. હુકમના એકા આપડા ડાયરેક્ટ છેલ્લે જોડાઈ ગયા ને એ સરસ મજાના શ્લોકો બોલ્યા. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. મારો ફેવરિટ શ્લોક તમે બોલ્યા હતા, અહો બકીયમ સંકાલ કુટમ. ભગવાન કેટલા દયાળુ છે શ્લોક ઉપરથી. સુંદર શ્લોક. તમને યાદ કર્યા હતા. મેં કીધું પ્રભુજી ના, હું હતો માતાજી, હું હતો ત્યારે માતાજી શ્લોક બોલ્યા ને. વેરી બ્યુટીફુલ. વિમલા માતાજી કઈ કેવું છે? વિમલા બ્રજરાની. હરે કૃષ્ણ પ્રભુજી. એ શ્લોક હરે આવ્યો ને તો મને પણ તમે જ યાદ આવ્યા, અને ફોર્ચ્યુનેટલી જ્યારે આ શ્લોક આવ્યો તો ત્યારે સમજાવવામાં પણ તમે હતા ભાગવતમમાં. હા, ત્યારથી જ મારો ફેવરિટ છે માતાજી. એની પહેલા તો ભાગવતમાં એટલું બધું વાંચ્યું નહોતું ને ડિટેલમાં એ શ્લોક. પછી શ્લોક ઉપર કેટલા બધા સંતો મહંતોના પ્રવચન સાંભળ્યા ને તો ખબર પડી કે આનાથી વધારે તો ભગવાન કેટલા દયાળુ હોઈ શકે આપણા ઉપર. પૂતનાજીનો ઉદ્ધાર કરતા હોય તો ભાઈ આપણે તો પૂતના કરતા બે જ છીએ. આપણું કરી દેશે, થોડું ગેરંટી જેવું લાગ્યું એ શ્લોક સાંભળીને કે નહીં આપણો વારો આવી જાય, નહીં વાંધો આવે. વેરી વેલ, થેન્ક યુ. એટલા ફેવરિટ છે, બીજું કઈ નથી એ શ્લોક, એમ આપણો સ્વાર્થ છે એની અંદર. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. કાજલ માતાજી કઈ કેવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. પાર્ટિસિપન્ટ વાળાને તો મીન્સ મજા જ આવી છે, પણ અમે લોકો જોઈએ ને એમાં બી અમે એક્સાઇટેડ થઈ ગયા હતા કે હરી સાચી વાત છે. હું હતો માતાજી, આમ આપણું કે બીપી વધી જાય, બરાબર. એક તો ટાઈમ ટીક 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 અને વચ્ચે અટકી જાય તો ફાઉલ. મેં કીધું અઘરું. પાછા એમ કે એક વર્ડ આપશું તો બે વર્ડ આપે. મેં તો કોમેન્ટ કરી, ભાઈ એક વર્ડ આપો, તમે કીધું ને એક વર્ડ નું, પાછા તમે બે વર્ડ આપો. મેં કીધું અમારા ગુજરાતી બધા પાર્ટિસિપન્ટ ને મેં કન્ફ્યુઝ કરો છો. પાછા બધા ઇંગ્લિશમાં બોલે. મેં કીધું ભાઈ બધા પાછા ઇંગ્લિશમાં બોલે. મેં કીધું ભાઈ ટ્રાન્સલેશન નું કરજો, આ ઇંગ્લિશ ના ફાફા આપડા. તો હિન્દીમાં કર્યું, નહીં તો હું ત્યારે એન્ડ્રેસ કરીને કે ભાઈ ગુજરાતીમાં કોક કરી દેજો ટ્રાન્સલેશન, ખબર પડે કે ભાઈ આ વર્ડ ઉપરથી શ્લોક બોલવાનો છે. બરાબર, આપણે ગુજરાતીઓ થોડાક અંગ્રેજીમાં કાચા હોય, બરાબર ને, એટલા માટે પાછા ડઝન્ટ મેટર ભગવાનની સેવાની અંદર. થેન્ક યુ. બદલે બબ્બે શબ્દ ભેગા આપતા હતા. અમને એવી રીતે કીધું હતું કે એક જ શબ્દ આપીશું, અને પછી આપે બબ્બે ભેગા. ચેટ બોક્સમાં
હા, ચેટ હા, બોક્સમાં મેં લખ્યું હતું, લખ્યું હતું, પ્રભુજી લખ્યું. ઇંગ્લિશમાં લખ્યું હતું. મેં તમે કયો છો એક વર્ડ આપું ને મેં કીધું તમે બબે વર્ડ આપો અને છો, મેં બબે તમે ભેગા ઓલરેડી યુ બધામાં સેડ. એવું 4 હા. શ્લોકમાં મેં જોયું, 4માં તો કમ્પ્લીટ બે ભેગા જેવી જ રીતે આવ્યું. સારું. એટલે થોડીક પાછો ઈ બે વર્ડ સાથે જ આવવા જોઈએ, અને સિક્વન્સમાં આવવા જોઈએ. હા, એટલે સાથે મેં કીધું જોવા ભાઈ આ જોઈએ તો એમ, અલગ અલગ હોય તોય નહોતા માનતા. એટલે એ થોડુંક હરિવલ. અઘરું એમાં થઈ ગયું. નહીં નહીં, કૃષ્ણ પરીક્ષા કરી રહ્યા હતા. કૃષ્ણ હંમેશા એના પ્રિય ભક્તો માટે અઘરું પેપર કાઢે. બરાબર ને? હરિવલ. થેન્ક યુ સામે. ચાલો આજના અધ્યાય તરફ આગળ વધશું ને ભાઈ. ઘણી ચર્ચા કરી લીધી. 12મો અધ્યાય, વેરી બ્યુટીફુલ ચેપ્ટર. બરાબર ને? વેરી બ્યુટીફુલ. ભગવાનના કરુણાનો ધોધ આ ચેપ્ટર ની અંદર વરસે અને ત્યારે આપણને ખબર પડે કૃષ્ણ આપણને કેટલો પ્રેમ કરે છે. કૃષ્ણ આપણા માટે શું શું કરવા માટે તૈયાર છે. આ ચેપ્ટર ની અંદર આપણને ખબર પડે. ચેપ્ટરની શરૂઆત જ આપણી સૌથી મોટી વિટંબણાથી શરૂઆત થઈ ને, કે ભાઈ ભગવાન સાકાર કે નિરાકાર. તો ભગવાન સાકાર છે, એના માટે તમને એક ગઈકાલે સરસ બરાબર કથા કહી હતી, સરસ મજાની. કોની કથા કહી હતી? કયા ભગવાનની? બોલો બોલો. ભૂલાઈ ગયું. બાષ્પીભવન ગજની થઈ ગયા બધા. ગઈકાલે કીધું આજ કાર્યક્રમ પૂરો. કોઈ એક તો કયો કોક થોડી મારે આબરૂ રહી જાય. પહેલેથી ચાલુ કરીએ. પેલો શ્લોક સાક્ષી ગોપાલ. કોણ બોલ્યું? ધન્યવાદ તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ. એકને તો યાદ છે, સાક્ષી ગોપાલની કથા કરી હતી, એટલી બધી સરસ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર ને? સાક્ષાત સાક્ષી ગોપાલજી વૃંદાવનથી ચાલીને ઉડીસા આવ્યા. આજે પણ સાક્ષી ગોપાલનું મંદિર ત્યાં છે. સાક્ષાત ભગવાન વિરાજમાન છે. તો સાકાર કે નિરાકાર? બરાબર ને? સ્વયં ભગવાને કીધું હતું કે અર્જુન, જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક મારી ઉપાસના કરે છે, એવરી ડે મારામાં મન પોરવે છે, બસ આ મતલબ અહીં કોની વાત થાય છે? જ્ઞાની નહીં, યોગી નહીં, જાની નહીં, તપસ્વી નહીં, સકામ કર્મી નહીં, દાની નહીં. અહીંયા વાત થાય છે માત્ર ને માત્ર ભગવાનના પરમ ભક્ત શ્રી પ્રભુપાદજી, ષડ ગોસ્વામી ગણ, આચાર્ય પરંપરા, નરસિંહ મહેતા જેવા ભક્તોની વાત અહીં ભગવાન કરે છે. ભાઈ મને આ પ્રિય છે. બરાબર ને? આ ચર્ચા આપણે કરી. ભગવાને જવાબ આપ્યો. નિરાકાર વાળાની ગતિ શું થાય? ભગવાન કે બહુ અઘરું છે ભાઈ. તો આપણે થોડુંક નિરાકારનું કાલ ચિંતન કરીને જોયું હતું, પણ આમાં કઈ દેખાણું નહીં. ધર્મેન્દ્ર પ્રભુ કે મને અંધારું દેખાય છે, કોઈક કે મને થોડીક લાઇટ પ્રકાશ દેખાય છે, શશી માતાજી કે મને ઓલું ટમટમિયું દેખાય છે. થોડાક દી એની પ્રેક્ટિસ કરી હતી મેં પેલા. શશી માતાજી કે તો કે પછી અલ્ટિમેટલી આપણને એ કન્ક્લુઝન ઉપર આવ્યા કે અંધારું ને થોડોક પ્રકાશ ને ટમટમિયું બધાનો આકાર છે. તો મતલબ નિરાકારનું ચિંતન આપણાથી થયું નહીં, શશી માતાજી નો થયું. બરાબર ને? ખોટી મહેનત થઈ ગઈ. કેટલાય વર્ષો આપણે કાઢી નાખ્યા ટમટમિયામાં, કઈ મતલબ વગરના. પછી ભગવાન કે નહીં, આ બહુ અઘરી વસ્તુ છે. અત્યારે કળિયુગની અંદર આ બધું ભૂલી જાવ, તમારાથી આ નથી થવાનું. બરાબર? અને ભગવાને કીધું કે ભાઈ આમાં રસ્તો બહુ મુશ્કેલ છે. ક્લેશો અધિકતર તે સામ અને ગતિર દુઃખમ અવ્યક્તા ગતિર દુઃખમ. બરાબર? અને ભગવાને ભક્તની ગતિ વિશે કહ્યું તો ભગવાન કે મારા ભક્તની ગતિમાં ક્યાં ચિંતા કરવાની જરૂર છે? મારા ભક્તોએ કોઈ ચિંતા કરવાની જરૂર. હું સ્વયં તેસામ અહમ સમુદ્ધરતા, સ્વયં આવું છું અને લઈને જાઉં છું. આના ઉપર આપણે ઘણી બધી કથાઓ લઈ દીધી ને કાલે શોર્ટમાં. ગજેન્દ્ર મોક્ષ. બરાબર ને? ભગવાન સ્વયં આવે, લઈને જાય છે. માતા દ્રૌપદી. બરાબર? તો ભગવાન એના ભક્તોને ડાયરેક્ટ લઈ જાય. અને પછી આપણે 8 થી લઈને 12 શ્લોક શરૂઆત કરી હતી. અને આ 8 થી લઈને 12 શ્લોક એટલે આપણા પરમ પિતા ભગવાન શ્રી કૃષ્ણનો આપણા પ્રત્યેનો અપાર પ્રેમ, અપાર સ્નેહ. આખી ભગવદ ગીતામાં તમને એવું લાગે કે ભગવાન કૃષ્ણ મને ક્યાં પ્રેમ કરે છે, તો હું એમ કહું કે આ 8 થી લઈને 12 શ્લોક બરાબર વાંચો. તમને ખબર પડશે કે કૃષ્ણ ઇઝ વેઇટિંગ ફોર યુ, એવરીવન. ભગવાન કૃષ્ણ તમારી ને મારી બધાની પર્સનલી રાહ જોઈ રહ્યા છે. કૃષ્ણ રેખા ચૌહાણ માતાજીની રાહ જોઈ રહ્યા છે, શશી માતાજીની રાહ જોઈ રહ્યા છે, યશોદરા માતાજીની રાહ જોઈ રહ્યા છે, દેવ્યાની માતાજીની રાહ જોઈ રહ્યા છે. આપણા બધાનો ભગવાન સાથેનો પર્સનલ સંબંધ છે, પર્સનલ. અને ઈચ એન્ડ એવરી આપણે બધા બરાબર ભગવાન રાહ જોઈ રહ્યા છે આપણા બધાની. તો ભગવાને સૌથી જે ઉપરનું સ્ટેજ એટલે કે અનન્ય ભક્તિ યોગ ભગવાને કહ્યું, મયી એવ મન આધસ્તુ, તારું મન મને આપી દે. મયી બુદ્ધિ નિવેશ, તારી બુદ્ધિ મારામાં નિવેશ કર, ઇન્વેસ્ટ કર. તો ભગવાન કે હું ગેરંટી આપું કે 100% તું મારા ધામમાં આવી જઈશ. આપણે શું કીધું? પ્રભુ તમે કયો ત્યાં મન લગાડી દઉં પણ તમારામાં નહીં. પ્રભુ તમે કયો ત્યાં બુદ્ધિ લગાડી દઉં, શેર બજારમાં લગાડી દઉં, સિરિયલમાં લગાડી દઉં,
બધે લાગી જાય તમે કયો, પણ તમારામાં નહીં. બુદ્ધિ તમારામાં નથી લાગતી, મન તમારામાં નથી લાગતું. એટલું આપણે ભણ્યા, કોલેજ કરી, કોઈ આમાંથી એન્જિનિયર છે, કોઈ આમાંથી ડોક્ટર છે, કોઈ ગ્રેજ્યુએશન કર્યું, કોઈ બરાબર તો ઘણું બધું ભણ્યા, કોઈકનું માઇક ચાલુ છે બેકગ્રાઉન્ડમાં, પોસ્ટ ગ્રેજ્યુએશન કોઈકે કર્યું, પણ એ બધા ચોપડા આપણે સમજાઈ ગયા હતા, એના ઉપરથી આપણે પેપરે દયાવ્યા લખીએ એવા. પણ હવે ભગવદ્ ગીતા વાંચવાની આવે તો ભગવદ્ ગીતા આપણને નથી સમજાતી. મોટા મોટા વકીલોથી નથી સમજાતી. બોલો, સામાન્ય શબ્દો વકીલોને સૌથી જ્યાદા પ્રશ્ન નીકળે. આપણને એમ થાય વકીલો તો સમજી જાય, કેટલા ઇન્ટેલિજન્ટ હોય. મોટા મોટા એડવોકેટ, એન્જિનિયર, ડોક્ટર નથી સમજી શકતા. ઓકે ઓકે ધેન ભગવાન કે એક કામ કર ભાઈ, તારે મન નથી લાગતું ને મારામાં, તો એક કામ કર, અથ ચિત્તમ સમાધાતુ ન શકનોસી મયી સ્થિરમ. નથી ભાઈ તારાથી ચિત્ત મારામાં શક્ય નથી બનતું સ્થિર કરવું. ભગવાન કે ના, આપણે કહીએ ના ના પ્રભુ નથી શક્ય, નથી બનતું, ગમે એમ ટ્રાય કરીએ નથી શક્ય બનતું. એક કામ કર, અભ્યાસ યોગે ન થતો. તું અભ્યાસ કર. શું કર? પ્રેક્ટિસ કર. અભ્યાસ એટલે અભ્યાસક્રમ એટલે સિલેબસ. ને સિલેબસ કોણ આપે? યુનિવર્સિટી આપે. ભગવાને આપેલી 4 યુનિવર્સિટી, બ્રહ્મ, શ્રી, રુદ્ર અને કુમાર. 4 યુનિવર્સિટીમાં ગમે તે એક યુનિવર્સિટીમાં એડમિશન લઈ લો, ત્યાંથી તમને ત્યાંના પ્રોફેસર એચઓડી દ્વારા તમને સિલેબસ આપવામાં આવશે. તો આપણી બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાના પ્રોફેસર એચઓડી કોણ? એટલે પ્રભુપાદજી. અને પ્રભુપાદજી આપણને સિલેબસ આપ્યો, અભ્યાસક્રમ. શું આપ્યો? તો કે 16 માળા, 4 નિયમ નું પાલન, મંગલારતી કરો, પ્રસાદ સિવાય કઈ લેવું નહીં, બરાબર, અને પ્રચાર અને બરાબર તમારા દરેક કાર્યોમાં કૃષ્ણને સેન્ટરમાં મૂકો. બરાબર, આવી ટીચિંગ્સ આપને પ્રભુપાદે આપી. આપણને આ અભ્યાસ આપ્યો, સિલેબસ આપ્યો, આટલું કરવાનું. તો ભગવાન કે શું થશે? તો મને પ્રાપ્ત કરવાની મામ ઈચ્છા આપતુમ ધનંજય. મને પ્રાપ્ત કરવાની ઈચ્છા એક દિવસ તો વિકસિત કરી લઈશ. આને કહેવાય વૈધિ, સાધના, ભક્તિ. જો 2 માર્ગ હોય છે એકચ્યુઅલી ભગવાનને પ્રાપ્ત કરવા માટેના. એક વૈધિ માર્ગ અને એક રાગ માર્ગ. બરાબર, રાગ માર્ગ જે છે એ સ્વયં સ્ફુરિત છે. જેમ કે વૃંદાવનના ભક્તો, બરાબર, યશોદા મહારાણી, નંદ બાબા, બરાબર, ગોપ બાળ, ગોપીઓ, એનો જે પ્રેમ હતો ને એ રાગ માર્ગનો પ્રેમ હતો. રાગ માર્ગ કોન્સ્ટન્ટ, હી ઓલ આર થિંકિંગ અબાઉટ કૃષ્ણ. કન્ટિન્યુઅસ કૃષ્ણના વિચારમાં છે, મારા કૃષ્ણ શું કરતા હશે. સવારે ભગવાન ગાયો લઈને નીકળી જાય, આખો દિવસ ગોપીઓ કઈ પણ કામ કરતી હોય, સતત યાદ આવે, મારા વાલા એ પગમાં ચપ્પલ તો નથી પહેર્યા, ને કુણા કુણા પગમાં કાંટા નહીં વાગતા હોય, કાકરા નહીં વાગતા હોય, કોન્સ્ટન્ટ. અને જેવી બપોર પછી ની સંધ્યા નજીક આવે, બધી ગોપીઓ ઘરની બહાર નીકળીને મીટ માંડે, ક્યારે મારા ઠાકોરજી આવે, ક્યારે મારા કૃષ્ણ દેખાય. આખો દિવસ કૃષ્ણમાં જાય, આખી રાત કૃષ્ણમાં જાય, કોન્સ્ટન્ટ. રાગ માર્ગ, રાગ માર્ગ. પ્રયત્ન કરવાની જરૂર નથી અને ભગવાનને યાદ કરવા માટેની, એને કહેવાય રાગ માર્ગ. બરાબર. અને એક છે વૈધિ માર્ગ, જેમાં આપણે પ્રયત્ન કરવો પડે છે. આપણે તો આખા દિવસની 24 કલાક તમે સાઈડમાં લખીને તમે કેલ્ક્યુલેશન કરો કે એમાંથી કેટલા મિનિટ, કેટલી કલાક કૃષ્ણને તમે યાદ રાખી શક્યા. અને જેટલું યાદ રાખી શકીએ એમાંય તમને કોકે યાદ કરાવ્યા છે. કાં તો તમને ક્લાસમાં બોલાવ્યા છે, કાં તો તમને મંગલા આરતીમાં પરાયણે બોલાવ્યા છે, લિંક મોકલીને, બરાબર, તમને કંઈક ને કંઈક જ્ઞાન આપીને, અને તમે આવ્યા છો. તો જેટલી વાર યાદ રહ્યા છે કૃષ્ણ, એમાં પણ કહેવાય ને કે એક વિધિ દ્વારા તમને યાદ રહ્યા છે. વિધિ, મંગલા આરતી એક વિધિ છે, તુલસી આરતી એક વિધિ છે, નરસિંહ આરતી એક વિધિ છે. તો આના દ્વારા આપણને ભગવાન યાદ આવ્યા. એમને નથી યાદ આવતા ને આપણને, હજી આપણને નથી યાદ આવતા. ધીમે ધીમે એક સમય આવશે. બરાબર. તો વિધિ માર્ગનો ઉપયોગ કરીએ. વિધિ માર્ગની અંદર 64 પ્રકારના અપરાધો થાય છે સેવા કરવામાં. આગળ તમે ભક્તિ રસામૃત સિંધુ જયારે ભણશો ત્યારે તમને ખબર પડશે. તો 64 પ્રકારના અપરાધો, ધીમે ધીમે એમાંથી આપણે બહાર નીકળીએ, બરાબર, પછી આપણે રાગ માર્ગ ઉપર પહોંચી શકીએ. કોઈ પણ વ્યક્તિ વિધિ માર્ગને બાયપાસ કરીને રાગ માર્ગનો સીધો પ્રેક્ટિસ કરી શકે નહીં, નહીતર એને કહેવાય સહજયા. અમે કૃષ્ણને બહુ પ્રેમ કરીએ.
આવા કેટલાય લોકો છે, બહુ પ્રેમ કરી અને જીવનમાં કોઈ પરિવર્તન ન હોય. બરાબર, વૃંદાવનની અંદર જાઓ, તમને આવા સહજિયા ઘણા બધા મળશે. ઇવન પુરુષો તમને નાકમાં નથડી પહેરીને, કાનમાં બધું પહેરીને, બંગડીઓ પહેરીને, સાડી પહેરીને પુરુષો ફરતા દેખાશે. મેં તો કૃષ્ણ કી ગોપી હું એમ કરીને આખો દિવસ, આખો સવારથી લઈને રાત સુધી એના પર્સનલ જીવનની અંદર જો તો ભગવાન જયારે એમ કે છે કે ભાઈ જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, કૃષ્ણ કહે કે ભાઈ મારું જન્મ અને કર્મ ને તમે તત્વતઃ જાણો, ડિટેલ સ્ટડી કરો. મતલબ તમે ભગવદ્ ગીતા વાંચો અને ભાગવતમ વાંચો. ધીસ ઇઝ ઓર્ડર બાય કૃષ્ણ. હવે તમે એ જ ભગવાન કૃષ્ણનો ઓર્ડર તમે માનતા નથી, મતલબ તમને અપરાધ કરી રહ્યા છો કૃષ્ણનો. તમે તમારી જાતને ગોપી કહો છો કૃષ્ણનો ઓર્ડર ફોલો ના કરીને. તો આને કહેવાય સહજિયા. તો પેલા વિધિ માર્ગનું પાલન કરવું પડે, પછી રાગ માર્ગ તરફ આપણે આગળ જઈ શકીએ. તમે ધીમે ધીમે આગળ આવશો, તમને હજી આ વ્યાખ્યા ડિટેલમાં સમજાશે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 4 અને એમાં જયારે રુદ્ર ગીત ભગવાન શિવજી ગાઈ રહ્યા છે કૃષ્ણ માટે, શિવજી પ્રચેતા માટે, ત્યારે એના એક શ્લોકના ભાવાર્થની અંદર શ્રી પ્રભુપાદજી રાગ માર્ગ વિધિ માર્ગ વિશે ઘણું સારી રીતના સમજાવ્યું છે. આગળ ભક્તિ રસામૃત સિંધુમાં પણ આવશે, ડોન્ટ વરી. તો આપણે અત્યારે કયા માર્ગ ઉપર ચાલી રહ્યા છીએ? વિધિ માર્ગ. વિધિ માર્ગ. આની પહેલાનો 8મો શ્લોક હતો એ રાગ માર્ગ. બરાબર. હવે ભગવાને આપણને કીધું કે દીકરા મન લગાવ, મારામાં બુદ્ધિ લગાવ. આપણે કીધું પ્રભુ મન નથી લાગતું, બુદ્ધિ નથી લાગતી. તે કામ કર, ગુરુ પાસે જા, તારા ગુરુને કે, બરાબર, તું એની પાસેથી દીક્ષા લે, તો ગુરુ તને મંત્ર આપશે, ગુરુ તને દીક્ષા આપશે અને ગુરુ તને શીખડાવશે કે કેમ, કઈ વિધિ દ્વારા કૃષ્ણ પ્રાપ્ત થાય. એટલે એને કહેવાય વૈધિ સાધના ભક્તિ. આપણી ભક્તિને કેવી કહેવાય? વૈધિ સાધના ભક્તિ. બરાબર. તો આ ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા અને પછી આપણે હવે આજે આગળ વધી રહ્યા છીએ. એના પછીનું જો ભગવાને પેલા કીધું અનન્ય ભક્તિ, આપણે કીધું પ્રભુ નહીં થાય. પછી ભગવાન કે ગુરુના શરણે જા, વૈધિ સાધના ભક્તિ. હવે આપણે કહીએ નાના પ્રભુ પણ ગુરુના શરણે જાવું અને ગુરુ નિયમ આપે ને આ બધું તો ન થાય, હું કોઈના શરણે ન જાઉં ભાઈ. બરાબર. કૃષ્ણ એક પગલું નીચે ઉતરી જાય આપણા હાટુથી. કૃષ્ણ કેટલો પ્રેમ કરે છે. તમને ને મને ભગવાન યેન કેન પ્રકારે લેવા માટે આવે છે. યેન કે કોઈ એમ કે કૃષ્ણ મને ક્યાં લેવા આવે છે, હું એમ કહું કૃષ્ણ તમને દરેક ક્ષણ માટે, એવરી મોમેન્ટ કૃષ્ણ તમને યાદ કરી રહ્યા છે, દરેક ક્ષણ. કૃષ્ણ હવે એક પગથિયું નીચે ઉતરી ગયા, ભક્તિ માર્ગ છોડી દીધો ભગવાને. જો ભક્તિ માર્ગ પછી હવે નીચે કર્મ માર્ગ ઉપર આવ્યા. ભગવાન કે એક કામ કર, અભ્યાસે અપી અસમર્થોસી. ભગવાન કે અભ્યાસ કરવામાં તું અસમર્થ છો, નથી થતું તારાથી, કાંઈ નહીં. મત કર્મ પરમો ભવ. મારા માટે કર્મ કરીશ, ભગવાન માટે કર્મ કરવાની વાત છે. હવે ભગવાન એક પગથિયું નીચે ઉતરી ગયા, ભક્તિ યોગ છોડી દીધો ભગવાને. ભગવાન કે મારા માટે કર્મ કરીશ, મદર્થમ અપી કર્માણી. મારા માટે તું કર્મ કરીશ ને, કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. તને સિદ્ધિ જરૂર મળશે. કઈ સિદ્ધિ? 8મો શ્લોક. તમને બધાને હું વારંવાર યાદ દેવડાવું, આપણો ગોલ, આપણું ગંતવ્ય 8મો શ્લોક છે. 12મો અધ્યાય 8મો શ્લોક આપણા બધાનું ગંતવ્ય છે, આપણો ગોલ છે. બરાબર. આપણું ધ્યેય છે. કયો? 8મો શ્લોક. 8મો શ્લોક આપણે ના કરી શક્યા તો ભગવાને 9મો આપ્યો, 9મો ના કરી શક્યા તો ભગવાને 10મો શ્લોક આપ્યો. કર્મયોગ કરીશ. ભક્તિ યોગના વિધિ વિધાનોનું તું પાલન ના કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. ભક્તિ નથી થતી તો કર્મ યોગ કર. મારા માટે પ્રચાર કાર્ય કરીશ, પ્રચારમાં લાગી જા. તારી જે કઈ આવડત હોય એ આવડતને તું મારામાં ઇન્વેસ્ટ કરવાની કોશિશ કર. ભગવાન કહે છે તમને સારું પેન્ટિંગ આવડે છે, સારું પેન્ટિંગ, કૃષ્ણ માટે સુંદર મજાનું પેન્ટિંગ બનાવો. હમણાં ગોર નિતાઈ કોમ્પિટિશન અંતર્ગત શ્રી શ્રી રાધા ગોવિંદજીના મંદિરનું એડ્રેસ લઈ લો અને પેન્ટિંગ પોસ્ટ કરી દો. હરી બોલ, બોલો ને. મારી બેબી છે ને એને મસ્ત બનાવેલા છે કૃષ્ણના પેન્ટિંગ. કૃષ્ણનું પેન્ટિંગ બનાવ્યું છે ને ભગવાનને અર્પણ કરો, ઠાકોરજીને. પછી બતાવીશ છેલ્લે. હા, સરસ મજાનું ફ્રેમ કરી અને રાધા ગોવિંદને પાર્સલ કરો. ભગવાન ખૂબ પ્રસન્ન થશે. ભગવાનને અર્પણ કરો. બરાબર. જો ભગવાન અહીંયા આપણને કહે છે ભાઈ ના આ ના થાય તો આ ના થાય તો આ. બરાબર. તો તમારી જે કઈ આવડત હોય, જે કઈ આવડત હોય તમારી, કોઈક ની કઈક તો આવડત હશે ને તમારી. તમે સારું બોલી શકો છો ભગવાન વિશે.
હા. મારી બેબી એ પણ બનાવેલું છે કૃષ્ણ ભગવાન અને જોઈશું જગન્નાથ આપણે ભગવાન. લાસ્ટમાં જોઈશું માતાજી. ઓકે, સારું. હા તમે રેડી કરીને રાખો. ચાલો સ્પોટલાઇટ કરીશ તમને હું બધાને. લાસ્ટમાં બધાને બતાવીએ આપણે. ઓકે, પણ બનાવ્યું છે ભગવાનને અર્પણ કરો, ભગવાનને મોકલાવો. ભગવાન આ બરાબર તમારા માટે ગિફ્ટ બરાબર હું મોકલું છું, પ્રેમથી સ્વીકારો. તમારી કાંઈ પણ આવડત હોય, હું એમ કહું કે તમને પ્લમ્બર નું કામ આવડે છે, મંદિરમાં જાઓ ને પૂછો ભાઈ નળ ફિટિંગ નું કઈ કામ હોય તો આ મારો નંબર રાખો, હું આવીને કરી દઈશ. તમારી આજુબાજુમાં કે ઇસ્કોન મંદિર હોય, વોટ એવર, વેલ્ડિંગ નું કામ આવડે છે બરાબર, આજુબાજુમાં ઇસ્કોન મંદિર હોય, તમારો નંબર આપી દો ભાઈ કઈ વેલ્ડિંગ ને લગતું હોય ને મને કહેજો, હું આવીને કરી દઈશ બરાબર. તો ભગવાન અહીંયા કહે છે કે મારા માટે કર્મ કરવું. કેવી રીતના કર્મ કરવું? સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રચારની અંદર ભાગ લેવા. આપણાથી આમાંથી કાંઈ ના થાય. હું એમ કહું કોર્સની સેવા લઈ લો, એડમિનની સેવા લઈ લો, તમને પીપીટી બનાવતા આવડતી હોય તો પીપીટી બનાવો, ટ્રાન્સલેશન આવડતું હોય અંગ્રેજીમાંથી ગુજરાતી એની સેવા છે, બહુ બધી સેવા છે. સો મચ સર્વિસીસ થાય બરાબર. તો ભગવાનની આ પ્રચાર જે સેવા છે એની અંદર તમે આવો. કારણ કે કોઈ પણ તમારી પાસે રૂપિયા પૈસા હોય તો કોઈ પણ મંદિર બનાવવા માટે બરાબર, કોઈ પણ કાર્યમાં આગળ વધવા માટે 4 વસ્તુ જોઈએ: જમીન જોઈએ, ધન જોઈએ, સંગઠન જોઈએ અને શ્રમ જોઈએ. તમે જમીન આપી શકતા હોય તો ભગવાનની સેવામાં જમીન આપો, ધન આપી શકતા હોય તો ધન આપો બરાબર, સંગઠન તમે સહયોગ આપી શકતા હોય તો સહયોગ આપો, અને શ્રમ તમે કઈ મહેનત કરી શકતા હોય મહેનત કરો ભગવાન માટે. ભગવાન આનાથી ખૂબ પ્રસન્ન થશે. બુક ડિસ્ટ્રીબ્યુશન માટે નીકળી જાઓ. હું એમ કહું કે તમે બધા કઈ ને કઈ તો ટ્રાવેલ કરતા જ હોય ને ક્યાંક ને ક્યાંક બરાબર. તમે કઈક બિઝનેસ ટૂર કરતા હોય, લગ્ન પ્રસંગમાં ક્યાંક જતા હોય, સગાવાલાને ત્યાં જતા હોવ છો ને તમે બરાબર. તમારા બેગની અંદર 2 ભગવદ્ ગીતા રાખો, ગુજરાતી ભાષામાં નવી 2 ભગવદ્ ગીતા. તમે કોઈને મળો અને વ્યક્તિમાં થોડુંક પણ એવું લાગે, એની સાથે થોડી ચર્ચા કરો ને વ્યક્તિમાં થોડુંક પણ લાગે ને, એને એક ભગવદ્ ગીતા આપી દો. એક ભગવદ્ ગીતા એને આપી દો. પૈસા લઈ શકાય એવી વ્યક્તિ હોય તો હું કહું પૈસા લઈ લો, અને એવું લાગે રિલેટિવ છે પૈસા નથી લઈ શકાય એમ, કાંઈ નહીં, દાન કરી દો, ડોનેશન, ભગવદ્ ગીતા આપી દો. 2 ભગવદ્ ગીતા 500-600 રૂપિયાની આવે બરાબર. 500-600 રૂપિયાની 2 ભગવદ્ ગીતા આવે બરાબર. તો ખિસ્સામાં રાખો. દર મહિને 2 ભગવદ્ ગીતા, 1 ભગવદ્ ગીતા આપણે રેન કેન પ્રકારે ક્યાંક રિલેટિવમાં આપી દઈએ, કોઈક આપણા કલીગને આપી દઈએ, કોઈ સ્કૂલમાં જઈને બાળકોને ક્યાંક આપી દઈએ. We should do this. કરવું જોઈએ. ભગવાન કહે છે પ્રચાર કાર્ય બરાબર, નાની નાની સેવા. કારણ કે આ 3જા સ્ટેપમાં ભગવાન એમ કહે છે કે કદાચ મન ના લાગતું હોય, બુદ્ધિ ના લાગતી હોય, ગુરુના શરણે તમે નથી જતા બરાબર, પણ તો મારા માટે કર્મ કર. હવે કોઈ એમ કે નહીં નહીં પ્રભુ તમારા માટે હું કર્મ શું કામ કરું, હું મારામાંથી નવરો નથી થતો, તમારા માટે હું કર્મ કરું નહીં. તો ભગવાન કે છે અથે તદપ્યસ્ત અસ્તક્તોસી, આમાંય તું અશક્ત છો, નથી તારાથી થતું ભાઈ, આ મારા માટે કર્મ નહીં કરે. કૃષ્ણ કે છે કર્તુમ મધ્યોગમાં આશ્રિત સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુરુ યતાત્મવાન. ભગવાન કે એક કામ કર ભાઈ, મારા માટે કર્મ નથી કરી શકતો ને, મારા માટે આવી ભાવના તારે નથી, મને નથી તું પ્રેમ કરતો, હું તારો પિતાજી છું, તને નથી એવું થતું મારી થોડી સેવા કરવી જોઈએ, મારા માટે કંઈક કરવું જોઈએ, તને એવું નથી લાગતું, કાંઈ નહીં. ભગવાન કે ચાલ રેવા દે, મારા માટે કર્મ ના કરતો કાંઈ વાંધો નહીં. તું જે કર્મ કરતો હોય ને, જે કઈ કર્મ કરતો હોય, જોબ કરતો હોય, બિઝનેસ કરતો હોય, વોટ એવર, એમાં ફળનો ત્યાગ કરવાની કોશિશ કર. કારણ કે દીકરા તારા બધા જ દુઃખનું કારણ છે તારા કર્મના ફળ પ્રતિ તારી આસક્તિ. ભગવાન કે છે મન મારામાં લગાવી દે, આપણે કીધું નથી લાગતું. ભગવાન કે ગુરુના શરણે જા, આપણે કીધું કે નહીં નહીં એ નહીં થાય. વિધિ વિધાનોનું પાલન, નિયમોમાં હું નહીં બંધાવું. ઘણા બધા છે ને શું કામ લોકો દીક્ષા માટે આગળ નથી આવતા? તો તમે બધા કૃષ્ણને પ્રેમ કરે છે, પણ દીક્ષાની વાત આવે ત્યારે, દીક્ષાની વાત આવે ત્યારે કૃષ્ણ તમે બધા પ્રેમ કરો છો. ગુજરાતીઓ બધા કૃષ્ણને પ્રેમ કરે છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હજારો નહીં લાખો લોકોની મેદની ઉમટી પડે છે ને દ્વારકાધીશના દર્શનમાં. દર્શન કરવાનો આપણને બરાબર મોકો ના મળે બરાબર, 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ આપણને ઉભા રહી ધક્કા મારીને આપણને કાઢી મૂકે ને. આટલો બધો લોકોને પ્રેમ છે તો શું કામ બરાબર કૃષ્ણના ઓર્ડરનું પાલન નથી કરતા? કૃષ્ણે તો ભગવદ ગીતામાં કેટલી વખત કીધું ગુરુના શરણે જાઓ, કેટલી વખત કહ્યું. આ કેવો પ્રેમ છે તમારો?
હું તમને વાત નથી કરતો, હું જનરલી વાત કરું છું કે આ આપણો કેવો પ્રેમ છે કૃષ્ણ પ્રત્યેનો કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એનું આપણે માનતા નથી. પ્રેમ કરવો મતલબ શું? ભૌતિક જગતની અંદર હું તમને કહું, આ તો વેલેન્ટાઇન ડે છે ને, પ્રેમ કરવો એટલે શું? પ્રેમ કરવો એટલે સમર્પણ. માનવું. પ્રેમ કરવો એટલે માનવું. સાદી સેવા. ભાષામાં કઈ સેવા. સેવા એટલે માનવું ને, બરાબર. પ્રેમ કરવો એટલે શું? ધારો કે આપણે આપણી મમ્મીને પ્રેમ કરીએ છીએ ને આપણે એમ કહીએ કે મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું, મમ્મી હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ. મમ્મી એમ કે દીકરા થોડાક પગ દુખે છે અને મને હોસ્પિટલો લઈ જા ને. મમ્મી એ બધું રહેવા દે ને, હું તને બહુ પ્રેમ કરું છું, હું તને બહુ પ્રેમ કરું છું. અને પ્રેમ કહેવાય, બરાબર. તમે તમારી પ્રેયસી પ્રિયતમા તમારા પતિ પત્નીને ખૂબ પ્રેમ કરતા હોય, આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું, માય ડિયર આઈ લવ યુ, બરાબર આપણે કહેતા હોઈએ ને. અને જ્યારે એ પ્રેયસી પ્રિયતમા પતિ પત્ની આપણને એમ કે ભાઈ શોપિંગ કરવા લઈ જાવ મને, આજ તો વેલેન્ટાઇન ડે છે, એ બધું રહેવા દે ભાઈ, તું પ્રેમ તને હું બહુ પ્રેમ, હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ. તમે આ પ્રેમ રાખ તારો તારી પાસે અને હું આ હાઈલી. પ્રેમ મતલબ શું? પ્રેમ મતલબ સેવા. પ્રેમ મતલબ શું? પ્રેમ મતલબ માનવું. કોઈ દીકરો એમ કે હું મારા મા બાપને બહુ પ્રેમ કરું છું, એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે એના મા બાપ એક એક શબ્દ જે કહે છે, એક એક શબ્દ ઉપર એને વિશ્વાસ છે, એનું પાલન કરે છે. એને જ પ્રેમ કહેવાય ને. તો તમે કહો કે હું કૃષ્ણને પ્રેમ કરું છું, દ્વારકાધીશના મંદિરે જાય એટલો બધો ટ્રાફિક છે, ડાકોર જાય એટલો બધો ટ્રાફિક જોવા મળે છે, વૃંદાવનમાં આટલો બધો ટ્રાફિક જોવા મળે છે. ઇઝ ઇટ લવ ફોર કૃષ્ણ? શું આ કૃષ્ણ માટેનો પ્રેમ છે કે આપણી ઇન્દ્રિય તૃપ્તિ છે? બરાબર, આ ખાલી ઇન્દ્રિય તૃપ્તિ છે. ફરવા જવું છે, સારું લોકેશન હોવું જોઈએ, દરિયા કિનારો હોવો જોઈએ, રબડી મળતી હોય સરસ મજાની, બરાબર, થોડીક વાર ઠેકડા મારીએ, બરાબર, અને આમાં કે ફૂદડી ફરી ફરીને થોડીક રીલ્સ બનાવી લઈએ અને ઇન્સ્ટાગ્રામ વોટ્સએપમાં મૂકી દઈએ, ફિનિશ. એમાં ક્યાંય કૃષ્ણ પ્રેમ નથી, એમાં આત્મ તૃપ્તિ છે, મારો આનંદ છે એની અંદર. તો પ્રેમ એટલે શું? સમર્પણ, શરણાગતિ, માનવું. કૃષ્ણ કે છે ગુરુ પાસે જાવ, આપણે કીધું નહીં પ્રભુ એ નહીં થાય. કાંઈ નહીં, કૃષ્ણ કે મારા માટે કર્મ કરો, જેટલું આવડે એવું, તમારી પાસે જે આવડત હોય તે મને અર્પણ કરો, બરાબર. આપણે કીધું નહીં પ્રભુ હું મારામાંથી તમને કાંઈ ના આપું ભાઈ, હું પેન્ટિંગ બનાવું સુંદર મજા, એક પેન્ટિંગ તમને ના આપું, પેન્ટિંગ મને આવડે છે હું તમને ના આપું. આનો મતલબ શું થયો? કૃષ્ણને પ્રેમ નથી કરતા, આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ, બરાબર. તો ભગવાન કે કામ કરને ભાઈ, મને પ્રેમ ન કરતો હોય, મારા માટે તારે કામ ન કરવું હોય, કાંઈ વાંધો નહીં, તું જે કઈ કર્મ કરતો હોય ને એના પરિણામો છોડવાનો પ્રયત્ન કર. કારણ કે આપણા બધા દુઃખનું અલ્ટિમેટ કારણ છે આપણા કર્મોનું ફળ. છોકરો પરીક્ષા દેવા જાય અને જોઈતું રિઝલ્ટ નથી મળતું, આવીને દુઃખી થઈ જાય છે ને, રડવા લાગે છે ને, બરાબર, અને છેલ્લે સુસાઇડ જેવું પગલું પણ ભરે છે ને આજકાલના બાળકો. શું કામ? ફળ પ્રત્યેની અતિશય આસક્તિ. માતા પિતાએ કોઈ દિવસ બાળકને શીખડાવ્યું નહીં કે ફળ ઉપર આપણો અધિકાર નથી, પ્રયત્ન ઉપર આપણો અધિકાર છે. દીકરા તું મહેનત કર, ટીવી જોવાનું બંધ કરી દે, મોબાઈલ વિડીયો ગેમ્સ જોવાનું બંધ કરી દે, એક્ઝામ નજીક આવી ગઈ, 4-6 મહિના તનતોડ મહેનત કરી લે દીકરા, ફળ જે કઈ આવશે ને એ અમને માન્ય છે. પછી તું પાસ થતો ભલે, ના પાસ થતો ભલે, સ્કોરિંગ કરે તો ભલે, ના કરે તો ભલે. આવું મા બાપે શીખડાવ્યું કોઈ દિવસ બાળકને? કારણ કે મા બાપે કોઈ દી ભગવદ્ ગીતા વાંચી હોય તો ને, બરાબર. મા બાપ માત્ર એક ઈર્ષા નિંદા કરી રહ્યા છે. બાજુવાળો શર્માજીનો છોકરો ડોક્ટર બની ગયો ને તારે ડોક્ટર બનવાનું છે. એટલે ભાઈ તમારા છોકરાની અંદર લાયકાત જુદી છે ને ભાઈ, એન્જિનિયર બનશે આગળ જતા, બરાબર. તમારા છોકરો ક્રિકેટર બનશે આગળ જતા. જરૂરી છે બધાના છોકરા ડોક્ટર બને? આજકાલ તો હોડ લાગેલી છે ને, ડોક્ટર બનવું છે, ડોક્ટર, જેને કઈ પૂછો ડોક્ટર બનવું છે. એટલે ભાઈ બધાની એબિલિટી જુદી જુદી છે, પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે બધાની એબિલિટી જુદી જુદી છે. મા બાપે કોઈ દિવસ આ શીખડાવ્યું નથી. પછી એ બાળકની જેમાં એબિલિટી નથી, બરાબર, બાળક ને મેથ્સ સારું છે તો શું કામ સાયન્સ કરાવો છો? કોમર્સ કરાવો ને ભાઈ, બરાબર. બાળકનું ભાષા ઉપર પકડ સારી છે તો શું કામ કોમર્સ કરાવો? આર્ટ્સ કરાવો ને. કોઈ લેંગ્વેજ ઉપર એનું બરાબર વ્યવસ્થિત પ્રભુત્વ હોય, આર્ટ્સ ઉપર પ્રભુત્વ હોય, એને આર્ટ્સ કરાવો ને. નહીં, બાજુવાળા શર્માજીના છોકરાએ સાયન્સ કર્યું હતું અને એ ડોક્ટર બની ગયો એટલે તું સાયન્સમાં એડમિશન લે.
પછી બિચારો સાયન્સ કરવા જાય, કાંઈ ફિઝિક્સમાં, બાયોલોજી, કેમેસ્ટ્રીમાં કાંઈ ટપા પડે નહીં. બરાબર, છોકરો 2 વર્ષ સુધી સતત તડપી રહ્યો, કોઈને કહી ના શકે, એકલા એકલા રડી રહે, કાંઈ યાદ રહે નહીં. છેલ્લે એક્ઝામના દિવસો આવે, છોકરો એટલો ફ્રસ્ટ્રેટ થઈ જાય, પેપરમાં લખવા જાય, કાંઈ યાદ ના આવે, રિઝલ્ટ જોઈતું રિઝલ્ટ ના આવે, છેલ્લે સુસાઇડ કરી લે, ડિપ્રેશનમાં જતો રહે. પોતાને એવું લાગવા માંડે કે હું તો નકામો છું, બરાબર, હું તો વેસ્ટ છું, મેં મારી જિંદગી બરબાદ કરી નાખી. પણ માતા પિતાએ ક્યારે શીખડાવ્યું? નહીં, નહીં દીકરા, એવરી સોલ હેઝ, દરેક આત્મા, દરેક જીવ પાસે એક અલગ એબિલિટી છે. દરેક જીવ પાસે. કોઈ બિઝનેસમાં આગળ વધી શકે, જરૂરી છે ભણીને જ, બરાબર, ભણીને જ કોઈ પૈસા કમાઈ શકે, આ વસ્તુ સાચી છે. ભણીને જ કોઈ સફળતા પ્રાપ્ત થાય, એ વસ્તુ સાચી છે. ભણીને જ સફળતા મળે. નરેન્દ્રભાઈ મોદી કેટલું ભણ્યા છે? ધીરુભાઈ અંબાણી કેટલું ભણ્યા હતા? ધીરુભાઈ અંબાણી કેટલું ભણ્યા હતા? બરાબર ને? આપણે ક્યારે જાણવાની કોશિશ કરી છે? એટલે કે મહાન વ્યક્તિઓ, અમિતાભ બચ્ચન કેટલું ભણ્યું? સચિન તેંડુલકર કેટલું ભણ્યું હશે? બરાબર, જોયું નથી આપણે, પણ એવા કઈ હાઈફાઈ ક્વોલિફિકેશન નથી ઘણા બધાના, છતાં પણ એ લોકો ટોપ લેવલ ઉપર છે. અને એ બધા બરાબર ને ખૂબ. તો સચિન ભગવદ તેંડુલકર ગીતા 10મું પાસ. 10મું પાસ. જો આજ આપણો છોકરો 10મું પાસ કરીને એમ કે પપ્પા નથી ભણવું, તો આપણે શું કે તું નકામું છો, તારી જિંદગી નકામી છે, આવું જ થાય ને? બરાબર. તો એટલા માટે ભગવદ ગીતા બહુ જરૂરી છે. બરાબર. તો ભગવાન એમ કે છે કાંઈ નહીં, મારા માટે કર્મ કર. તો આપણે કીધું ના ના, તમારા માટે ન થાય. તો ભગવાન કે કામ કર ને, કર્મના ફળની આસક્તિ છોડી દે. આપણે આ ચર્ચા કરતા હતા ને એમાંથી આપણે ત્યાં પહોંચ્યા હતા. કર્મના ફળની આસક્તિને છોડો. કેવી રીતના થશે ભાઈ? કેવી રીતના? આપણે જોબ કરીએ છીએ, આપણે બિઝનેસ કરીએ છીએ, કાંઈક તો ત્યાંથી પૈસા આવે છે ને સેલરી સ્વરૂપે, કાંઈક તો 5,000, 10,000, 20,000, 25,000 કાંઈક તો પગાર આવતો હશે ને. ભગવાન કે એમાંથી થોડુંક, ફૂલ નહીં તો ફૂલની પાકડી, કંઈક તો કર ભગવાનના વાઘા માટે, ભગવાનના ફૂલ માટે, બરાબર, વૈષ્ણવ સેવા માટે. શું લાગે, ભગવાનને તમારા વાઘાની જરૂર છે? તમે ભગવાનની ફૂલ સેવા નહીં કરો તો ભગવાનની ફૂલ સેવા નહીં થાય, રોકાઈ જશે, મંદિરની સેવાઓ બંધ થઈ જશે, તમે સેવા નહીં કરો તો શું લાગે છે? ભગવાન પોતાની વ્યવસ્થા પોતે જ કરતા હોય છે, આપણને માત્ર નિમિત્ત બનાવતા હોય છે. શ્લોક યાદ કરો 11મા અધ્યાયનો, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. અર્જુન યુદ્ધ ના કરે તો શું થવાનું હતું? બધા બચી જવાના હતા. ભગવાન બધાને છોડી દેવાના હતા. અર્જુન કે હું શસ્ત્ર નહીં ઉપાડું તો શું ભગવાન છોડી દેવાના હતા બધાને? કૃષ્ણ હેઝ ઓલરેડી ઓન પ્લાન. કૃષ્ણનો પોતાનો પ્લાન છે જ ઓલરેડી, બધાને મારી નાખવાનો. તો ભગવાન શું કામ તમને કહીએ છે તમે સુદામા સેવા કરો? શું આપણી 500 રૂપિયાની સુદામા સેવા દર મહિને, 2 મહિને, 5 મહિને કરશું, એનાથી મંદિર ચાલશે? શું લાગે છે? આપણે સુદામા સેવા બંધ કરી દેશું, અન્નદાન સેવા બંધ કરી દેશું, ગો સેવા બંધ કરી દેશું તો મંદિર બંધ થઈ જશે? નો, કૃષ્ણ ઇઝ ઓન પ્લાન. કૃષ્ણનો પોતાનો પ્લાન છે. આપણે તો શું આપી શકીએ? 200-500 આપી શકીએ ને. કૃષ્ણ કોઈના હૃદયમાં પ્રગટ થઈ જાય તો 5 કરોડ એક વખતમાં આપે. ખબર તમને? માયાપુરમાં એક વ્યક્તિ એક સાથે 12 કરોડ રૂપિયાનું દાન કર્યું, સિંગલ ચેક, 12 કરોડ રૂપિયા. બરાબર, માયાપુરમાં. આપણા હિઝ હોલીનેસ જયપ્રતાપ સ્વામીજી મહારાજ ત્યાં એક હોસ્પિટલ બનાવી રહ્યા છે ગરીબ લોકો માટે. બરાબર. અને 12 કરોડ રૂપિયાનું ડોનેશન, સિંગલ ચેક. આપણે શું દાન કરી શકીએ? બરાબર. છતાં ભગવાન આપણું નાનું દાન સ્વીકારે. વાય? કારણ કે આપણને પૈસા પ્રત્યે બહુ આસક્તિ છે. મારી પરસેવાની કમાણી હું કોઈને શું કામ આપું? છે ને આપણને આસક્તિ. બરાબર. એમાંથી 100 રૂપિયા, 200 રૂપિયા આપણે એમાં થોડા કાઢવાની કોશિશ કરશું ને, એક દિવસ પૈસા પ્રત્યેની આસક્તિ આપણી તૂટી જશે, ઓછી થઈ જશે. જો જીવનમાં ચડતી ને પડતી તો આવશે ને. આનો આ સમય સેમ રહેવાનો છે, આખી જિંદગી સેમ રહેવાનો છે. ક્યારેક પડતી આવશે ને. દાન કર્યું હશે ને તો પૈસા પ્રત્યેની આસક્તિ એટલી નહીં હોય ને તો પડતીના સમયે શાંતિથી જીવી શકાશે. કારણ કે ધન પ્રત્યે આસક્તિ નથી ને એટલી બધી, તો ઓછા પૈસામાં જીવી શકીશું આપણે. બરાબર. અને ઓછા પૈસામાં ભક્તિ કરી શકીશું આપણે. એટલા માટે દાન, આપણા કર્મોના ફળોને છોડો. મંદિરમાં દાન કરો. અરે તમે ન્યા ના કરી શકો ને તો હું અહીંયા આપણને શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં ઘણા બધા ઓપ્શન આપે છે. તમને એવું લાગે અનાથ આશ્રમમાં આપવું છે, વૃદ્ધાશ્રમમાં આપવું છે, હોસ્પિટલમાં આપવું છે, વોટ ગૌ માતા માટે આપો, દાન કરો. કર્મના ફળને છોડો.
આનાથી શું થશે? કર્મના ફળને છોડવાથી હૃદય છે શુદ્ધ થશે, ચિત્ત શુદ્ધ થશે. પૈસા પ્રત્યેનો જે મોહ છે ને, મોહ બહુ પ્રબળ છે એકચ્યુઅલી. એ થોડો ઓછો થશે ને તો આ થોડું હળવું થશે આ ભાગ. અને હળવું થશે તો આમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન અંદર બેસી શકશે. નહીતર ક્યાંથી બેસવાનું? કેવી રીતના પ્રવેશવાનું? પૈસા પૈસા પૈસા. એટલે જો બરાબર જે લોકોને ખૂબ પૈસાનો મોહ હોય, તમે જઈને પ્રચાર કરી આવો ત્યાં જઈને ભગવદ્ ગીતાનો, સાંભળવા માટે તૈયાર નથી. મોટી મોટી ઓફિસોમાં જે શેઠ બેઠા છે, તમે એની પાસે જાઓ, ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે આવ્યા છે, અપોઇન્ટમેન્ટ નહીં આપે તમને. બરાબર. તેથી રમેશ પ્રભુ આપણને કહેતા હતા, અમદાવાદમાં પ્રભુજી પ્રચાર કરવા માટે જાય તો હાઈરાઇઝ બિલ્ડિંગ મોટી મોટી હોય, 5 કરોડ 10 કરોડના ફ્લેટ હોય, અને ત્યાં પ્રભુજી જાય, એન્ટ્રી જ ના આપે તમને. ફ્લેટમાં ઘૂસવા જ ના દે ને. ઘૂસવા દે તો તમે એક શબ્દ કંઈક બોલો ને. ઘૂસવા જ ના દે. ખૂબ પૈસા હોય ને ખૂબ પૈસા પ્રત્યેની આસક્તિ હોય, કૃષ્ણ ભાવનામાં રુચિ ક્યાંથી થાય આપણને? કૃષ્ણ ભાવનામાં રુચિ નહીં થાય તો પૈસા ભેગા બાંધી જવાના છે. કોઈ છઠ્ઠું નારિયેલ નહીં આપે. તમે મુકેશભાઈ અંબાણી હોય તો ભલે, છઠ્ઠું નારિયેલ નહીં આપે, 5 નારિયેલ બાંધી દે. 5 નારિયેલ ખબર છે? 5 નારિયેલ બાંધે, ચારે બાજુ એક એક ને વચ્ચે એક 5મું નારિયેલ મૂકી દે, પૂરું. પુરુષોને તો પહેરેલા કપડા કાઢી લેવાના, ખબર છે? બરાબર. અત્યારે આપણે ગમે એટલું ધન ભેગું કરતા હોય ને, વોર્ડરોબમાં ભલે 500 જોડી 25 જોડી 30 જોડી કપડા પહેર્યા હોય, આપણી પાસે બ્લેઝર હોય ને ફલાણું હોય ને ઢીકણું હોય, પહેરેલા કપડા ઉતારી લેશે. એક નાનું રૂમાલ નહીં ઢાંકવા દે, કમ્પ્લીટ. બરાબર. શેની આસક્તિ લઈને બેઠા છીએ આપણે? હું એમ કહું, કામ કરવામાં વાંધો નથી. બાળકો છે, પત્ની છે, જવાબદારી છે, કામ કરીએ, કોઈ વાંધો નથી. કર્મ કરવું જોઈએ. પૈસા કમાવો, હું એમ કહું ખૂબ પૈસા કમાવો. લાખો નહીં, ભગવાન તમને કરોડો રૂપિયા આપે, કરોડો રૂપિયા આપે દર મહિને, વાંધો નથી પૈસા કમાવામાં. એટલે એટલીસ્ટ તમારી પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયા આવતા હોય, 5000 2000 1000 500 ના આપણે એમાંથી જુદા કાઢી શકીએ? જે લોકો વિધર્મી લોકો છે, જે લોકો મુસ્લિમ લોકો છે, એ પણ જુદા કાઢે છે. અને જયારે રમજાન મહિનો આવે ત્યારે લોકો દાન કરે છે, ખબર છે? મુસ્લિમો ખેરાત સ્વરૂપે પૈસા જુદા કાઢે, દરેક મુસ્લિમ. બરાબર. તો આપણે તો હિન્દુ સનાતન ધર્મનો આપણે ભાગ છે. આપણા તો વેદ ઉપનિષદ પુરાણો દાનના મહિમાથી ભરેલા છે. કેમ આપણે જુદું નથી કાઢી શકતા ભાઈ? થોડું કઈ તો આપણું ગુજરાતી ડિપાર્ટમેન્ટ છે અવ્વલ નંબર ઉપર હોય છે હંમેશા, અત્યારે છે. બરાબર. હું તમારો બધાનો આભારી છું. ઇસ્કોન મેંગલુરુ તરફથી હું તમારો બધાનો આભાર પ્રગટ કરું છું કે બહુ બધી સુદામા સેવા આપણી ચાલી રહી છે, અન્નદાન સેવાઓ ચાલી રહી છે. અને ગઈકાલે તો આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે આપણે દાન કરીએ. એકાદશીનો દિવસ હતો ને, એકાદશીના દિવસે કરેલું દાન 1000 ગણું ફળ આપે છે. કૃષ્ણ ભક્તિ આપણને આપે છે. હજી મોડું નથી થયું. આજે દ્વાદશી છે, આજે પારણા કરીએ, આપણે હજી કરી શકીએ. આપણે લિંક લઈ લો, જીપે કરો, QR કોડ સ્કેન કરો, નાનું નાનું, એમ તો 500 ની 100 રૂપિયા કરો. 100 રૂપીસ ના કરી શકીએ. સામાન્ય હોટલમાં બેઠા હોય તો અત્યારે 2000 નું બિલ ફાડી દે છે. 5 જણા જમવા ગયા હોય તો નથી થઈ જતું. રેસ્ટોરન્ટમાં, મોટા સિટીમાં હોટલો કેટલી મોંઘી છે, પર પ્લેટ 400-500 રૂપિયા બિલ થઈ જાય ને, આરામથી ને. બરાબર. 200 રૂપિયામાં કોઈ જમાડતું નથી. પંજાબી ખાવું હોય 200 રૂપિયામાં કોઈ જમાડે? કાંઈ નથી જમાડતું હોય. 100-200 રૂપિયા આપણે એમને ફેંકી દઈએ. કૃષ્ણ માટે આપણે મહિને 500 રૂપિયા ના કાઢી શકીએ? સુદામા સેવા ના કરી શકીએ? કરવી જોઈએ. કારણ કે નહીં કરી શકીએ તો કેવી રીતના આપણું હૃદય શુદ્ધ થશે ભાઈ? જયારે વાત થાય તન મન અને ધનથી, તો શરૂઆત ધનથી થાય. તમે સાંભળી લેજો. શરૂઆત ધનથી થાય, પછી તનથી થાય, અને છેલ્લે મનથી થાય. પેલા ક્યાંથી થાય? ધન. ધન એટલે 11મો શ્લોક. 11મો શ્લોક પેલા ધનથી થાય, પછી તનથી થાય, તન એટલે 10મો શ્લોક, અને પછી મનથી થાય, ને મન એટલે 8મો 9મો શ્લોક, અને અલ્ટિમેટ ગોલ 8મો શ્લોક. તમે સ્ટેપ જ નહીં ઉપર ચડો તો કેવી રીતના આગળ થશે? ભગવાન આગળ કે છે, જો તું આ પ્રક્રિયા પણ અપનાવી ના શકે. કઈ પ્રક્રિયા? આગલા શ્લોકમાં કીધું નહીં કે હું કામ કરું અને એમાંથી હું થોડુંક નાનું એવું દાન ભગવાન માટે કરું. ભગવાન કે શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત. હવે તું આય ના કરી શકતો હોય તો એક કામ કર, જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા. ભગવાન કે તારું કાંઈ નથી જોતું ભાઈ, મારે નથી જોતું, અને તું કે દાને ન કરતો ભાઈ, તિજોરીમાં ભરીને રાખ, કામ કર અને પૈસા ભરીને તારી પાસે રાખ, કાંઈ વાંધો નથી જોતા. ભગવાન કે મારે નથી જોતા. તો ભગવાન કે શું? ભગવાન કે તોય હું તને પ્રેમ કરું છું. ભગવાન કે તોય હું તને લઈ જવા માટે લલાયત છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. પ્લીઝ કમ બેક માય બોય, પ્લીઝ કમ બેક. મારા દીકરા પાછો આવી જા, હું તારી રાહ જોઉં છું, પાછો આવી જા. ભલે તું મને પૈસા ના આપે, મંદિરમાં દાન ન કરે,
તો ભગવાન કે એક કામ કર, જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જાને. જ્યારે ફ્રી પડે ને તું જ્ઞાનથી આપણને આપણી અસલ સ્થિતિનો ખબર પડશે. ભગવાન કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. થોડું મેડિટેશન કરને, સવારે ઉઠીને ધ્યાન કરને. પછી ભગવાન ફરીથી કહે છે કે ધ્યાનથી પણ કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કર્મ ફળનો ત્યાગ પ્રેક્ટિકલ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા શું મળશે? મનની શાંતિ. બરાબર. તો ભગવાન અનન્ય ભક્તિથી સાધના ભક્તિમાં આવ્યા, સાધના ભક્તિથી નિષ્કામ કર્મયોગ ઉપર આવ્યા, નિષ્કામ કર્મયોગથી સકામ કર્મયોગ પર આવ્યા, સકામ કર્મયોગથી ધ્યાન યોગ ને ધ્યાનથી જ્ઞાન. કોઈ એમ કહેતું હોય કે જ્ઞાન યોગ સર્વશ્રેષ્ઠ છે, તો જ્ઞાન યોગ તળિયામાં બેઠેલો છે. નજર કરો. કોઈ એમ કે ધ્યાની શ્રેષ્ઠ છે, હિમાલયમાં એક પગે ઉભો રહીને કોઈ ધ્યાન કરે, મેડિટેશન કરે, તપ કરે, એ શ્રેષ્ઠ છે, તળિયે બેઠેલું છે ધ્યાન. ધ્યાનને ભગવાને મહત્વ નથી આપ્યું, જ્ઞાનને ભગવાને એટલું મહત્વ નથી આપ્યું, સકામ કર્મને મહત્વ નથી આપ્યું. ભગવાને મહત્વ આપ્યું છે અનન્ય ભક્તિ યોગ, માત્ર પ્યોર ડિવોશનલ સર્વિસ. ભગવાને આપણને કેટલા બધા ઓપ્શન આપ્યા. મારા દીકરા મારા ઉપર મન લગાવ, આપણે કીધું ના. મારા દીકરા ગુરુ પાસે જા, શીખ એની પાસેથી, આપણે કીધું ના. ભગવાન કે મારા માટે કર્મ કર, આપણે કીધું ના. ભગવાન કે એક કામ કર, તું કર્મ કરતો એના કર્મ ફળ છોડી દે, થોડું દાન કરવાની કોશિશ કર, આપણે કીધું ના. ભગવાન કે થોડું જ્ઞાન પ્રાપ્ત કર, નવરો બેઠો હોય ત્યારે, બરાબર, આપણે કીધું ના. ભગવાન કે એક કામ કર, ધ્યાન કર, થોડો સમય કાઢ મોર્નિંગમાં. ધ્યાન કરવાથી મન શાંત થાય, મન શાંત થવાથી પરિસ્થિતિને તમે સમજી શકો, વાસ્તવિક પરિસ્થિતિને, બરાબર. તો જ્ઞાનથી બરાબર શું થશે? ધીમે ધીમે આપણે જાણી શકીશું કે આપણે કોણ છીએ. પણ ભગવાન છેલ્લે એમ કે છે કે ધ્યાન અને જ્ઞાન એ કળિયુગમાં બે પ્રેક્ટિકલ નથી. આજે આપણે કોઈને કંઈક ધ્યાન કરવા બેસો ને જ્ઞાન તો પ્રેક્ટિકલ નથી, પણ આપણે એમ કંઈક તમે જે કંઈ કરતા હોય ને કામ કરો, બરાબર, પણ એમાંથી દર મહિને હું એમ કહું 1 રૂપિયો દાન કરો. હવે 1 રૂપિયા ક્યાં મોટી વાત હતી? 1 રૂપિયો દાન કરો, 2 રૂપિયા દાન કરો, 5 રૂપિયા દાન કરો, ધીમે ધીમે. આ સહેલું છે ને, પ્રેક્ટિકલી આ સહેલું છે. એટલે ભગવાને છેલ્લે એમ કીધું કર્મ ફળનો ત્યાગ બેટર છે, બરાબર. તો ભગવાન આપણી ઉપર કરુણાનો ધોધ વરસાવી રહ્યા છે. ભગવાન આપણને કહે છે મારા ઉપર મન નથી લાગતું, બરાબર, ભગવાન નથી લાગતું, ઇટ્સ ઓકે, ગુરુ પાસે જા. કેટલા બધા ઓપ્શન આપ્યા. અને જ્યારે આપણે આ કરીશું તો ભગવાન આપણને કહે છે કે તું મારો પ્રિય ભક્ત બની જાય. અહીંથી જે શ્લોક ચાલુ થાય છે, ભક્ત પ્રિય અષ્ટકમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 8 જે છે, બરાબર, પ્રિય અષ્ટકમ. કારણ કે દરેક શ્લોકની અંદર ભગવાન કહે છે ભક્તાસ્તે અતીવ મે પ્રિય. હે ભક્ત, તું મને બહુ પ્રિય છો, હું તને બહુ પ્રેમ કરું છું, આઈ લવ યુ. આજે વેલેન્ટાઇન ડે છે ને, કૃષ્ણ આપણને કહે છે આઈ લવ યુ. આખા જગતમાં આપણે બધાને આઈ લવ યુ કહેશું, બરાબર. ભગવાને કીધું આજે આઈ લવ યુ આપણે? ફાલતુ, બરાબર, કહેવાય કે આ જે બેગ છે, સ્ટૂલ એન્ડ યુરિન ની બેગ છે, આ મળમૂત્રનો કોથળો છે, બરાબર, અને એમાં આપણે બધા પ્રેમ શોધવા નીકળી રહ્યા, જે પોતાની પાસે જ પ્રેમ નથી, બરાબર, અને એની પાસે આપણે પ્રેમ શોધવા જઈ રહ્યા છીએ. કોઈ સ્ત્રીમાં પ્રેમ શોધી રહ્યો છે, કોઈ પુરુષમાં પ્રેમ શોધી રહ્યું છે એની પાસે પ્રેમ તો તમને આપે? એ પોતે પ્રેમ નો ભૂખ્યો છે, આખા જગતમાં પ્રેમ ગોતી રહ્યો છે, તમને ક્યાંથી પ્રેમ આપવાનો હતો? ગોતી રહી છે તમને કે જેની પાસે જે હોય એ આપે ને. કૃષ્ણ અનંત પ્રેમના ભંડાર છે, તેની પાસે છે તો એ આપે ને, બરાબર ને. અહીં ભૌતિક જગતમાં હું આપણને કોણ પ્રેમ આપવાનું? પ્રેમ નથી. ભૌતિક જગતમાં પ્રેમ નથી, માત્ર વેમ છે, વાસના છે. વાસના છે, હું તને ભોગવું, તું મને ભોગવ. આજ છે સિદ્ધાંત, આજ છે એકમાત્ર. કોઈ પણ સંબંધનો પાયો ભૌતિક જગતની અંદર માત્ર ને માત્ર વાસના છે, સ્વાર્થ છે. થોડું કડવું લાગશે તમને, પણ દરેક સંબંધ, માં અને દીકરો, માં અને દીકરીનો સંબંધ પણ ત્યાં જ સુધી જ સાચો છે જ્યાં સુધી દીકરો અને દીકરી સમજણી નથી થઈ. ત્યાં સુધી દીકરો અને દીકરી સમજણી થઈ ગઈ ને પછી એ પ્રેમે બરાબર ત્યાં પૂરો થઈ ગયો. માં મને બધી ખબર પડે છે, બરાબર, મને બધું ખબર પડે છે, પૂરું થઈ ગયું ન્યાય. તો ભૌતિક જગતની અંદર કોઈ પ્રેમ નથી. આપણે એવી જગ્યાએ પ્રેમ શોધી રહ્યા છીએ, બરાબર, આપણે એવી જગ્યાએ સુખ શોધી રહ્યા છીએ. ઉપનિષદ આપણને એવું કહે છે કે સમુદ્રની કિનારે રહેલી રેતી, એ રેતીને ખાંડો અને કદાચ એમાંથી તેલ નીકળે. નીકળે? સમુદ્રને કિનારે રેતી ખાંડો તો તેલ નીકળે?
ટ્રાય કરી જ ક્યારે થોડું કરી જોજો ક્યારે ખાંડીને નીકળે તેલ. ઉપનિષદ એમ કે છે કદાચ તેલ નીકળે, કદાચ કદાચ એ તેલ નીકળે, પણ આ જગતની અંદર પ્રેમ નહીં મળે. શાસ્ત્ર એમ કે છે. કહેવાનો મતલબ કે એમાં કોઈ દી તેલ નો નીકળે. તમે મહેનત કરો કોઈ દી તેલ નો નીકળે. ભૌતિક જગતમાં કોઈ દિવસ પ્રેમ ન મળે. ખોટી જગ્યાએ આપણે તો શું કરવાનું? પ્રેમ કરવાનું બંધ કરી દઈએ, પતિને છોડી દઈએ, પત્નીને છોડી દઈએ, બાળકોને છોડી દઈએ? નહીં, છોડવાનું નથી. આપણી જવાબદારી છે. સ્નેહ કરીએ, એને આસક્તિ આપણને નહીં રાખીએ. આપણે પ્રેમ કરીએ, પણ પ્રેમનું માધ્યમ કૃષ્ણ હોવું જોઈએ. હું મારા માતા પિતાને પ્રેમ કરું, પણ એનું માધ્યમ કૃષ્ણ હોવું જોઈએ. બરાબર? હું મારા માતા પિતાને કૃષ્ણની ભક્તિમાં લગાડવા માટેનો પ્રયત્ન કરું કે મમ્મી કેટલી માળા થઈ આજે, મમ્મી આજ મંગલા આરતીમાં કેમ ના આવ્યા, શું થયું? મારી પત્નીને અપાર હું પ્રેમ કરું છું, પણ સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. કેમ આજ મંગલા આરતીમાં નથી ઉઠી? ઉઠ ભાઈ. બરાબર ને? સેન્ટરમાં કૃષ્ણ. બરાબર? આજ કૃષ્ણ માટે સરસ મજાનો પ્રસાદ ભોગ બનાવ, સરસ મજાનો ચલ ભોગ બનાવ, સાથે મળીને પછી આપણે જમશું, પ્રસાદ લઈશું. અપાર પ્રેમ છે પતિ પત્ની વચ્ચે, પણ સેન્ટરમાં કોણ? કૃષ્ણ, ભગવાન કૃષ્ણ. ફરવા જઈશું, ચાલ આપણે ફરવા જઈએ, એનિવર્સરી છે ને, ચાલ ફરવા જઈએ. ક્યાં જઈશું? સેન્ટરમાં કૃષ્ણ. મંદિરે જઈએ, દ્વારકા જઈએ, ચાલ માયાપુર જઈએ, જગન્નાથપુરી જઈએ, સેન્ટરમાં કૃષ્ણ. બરાબર ને? તો પ્રેમ કરીએ, પણ સેન્ટરમાં કોણ હોવું જોઈએ? કૃષ્ણ. ભગવાન આગળ કહે છે જે મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો, જીવ માત્રનો દયાળુ મિત્ર છે. કોઈનો દ્વેષ નથી કરતો. ભગવાન જો એના ભક્ત કેવો હોય. બરાબર? એવું ન માનતા કઈ લખેલા ગુણો મારા માટે છે. જનરલી આપણે થોડીક માળા કરવા માંડીએ, થોડીક મંગલા આરતી કરવા માંડીએ, તો આપણને એવું લાગે કે પ્રહલાદનું જ્યાં ચરિત્ર આવે છે મારી વાત થાય છે, ધ્રુવ મહારાજની જ્યાં વાત થાય છે મારી જ વાત કરવામાં આવે. તો એ વેમમાં બિલકુલ ન રહેતા. આપણે આમાં ક્યાંય ફિટ નથી બેતા. આપણે આમાં ક્યાંય ફિટ બેતા નથી. કોઈનો દ્વેષ નથી કરતો. આપણે આપણા ઘરનાનો દ્વેષ કરીએ છીએ. આપણે આપણા હગા ભાઈનો દ્વેષ કરીએ છીએ. ઘરમાં ને ઘરમાં હગો ભાઈ થોડીક પ્રગતિ કરી લે તો આપણા પેટમાં તેલ બરાબર ગરમ તેલ રેડાઈ જાય છે કે આને કેમ પ્રગતિ કરી લીધી, આનું કેમ નામ? હગા ભાઈ થી આપણને ઈર્ષા છે, દ્વેષ છે. ભગવાનનો ભક્ત હોય કોઈનો દ્વેષ ના કરે. શત્રુને પણ શત્રુ ના કે, એવું માને ભગવાનનો ભક્ત મારા કર્મના કારણે મારો શત્રુ છે. મારા કર્મના કારણે મારો શત્રુ છે. આગળ ભગવાન કહે છે જીવ માત્રનો દયાળુ મિત્ર. તમે જીવ માત્રના દયાળુ મિત્ર ક્યારે બની શકો? જ્યારે તમને ખબર પડે કે જીવ માત્ર બધા જ કૃષ્ણના બાળકો છે. હું કૃષ્ણનું બાળક છું. જીવ માત્ર બરાબર અમે બધા જ કૃષ્ણના બાળક છીએ. એક પિતાની સંતાન હોય ત્યારે તમને દયા આવે. દયા આવે ને, તમારો સગો ભાઈ હોય, બેન હોય, તરત દયા આવે. બીમાર પડે તો મારો ભાઈ બીમાર પડી ગયો, મારી બેન બીમાર પડી ગઈ, તરત ભાઈ બેન ને કેટલો પ્રેમ હોય એકાબીજા પ્રત્યે. બરાબર? દૂર દૂર રહેતી હોય તો રાખડી બંધવા જાય, મારે ભાઈની રક્ષા તો કરવી પડે ને, રક્ષાબંધન છે, જાય કે નહીં? આવે ને બેન રાખડી બાંધવા માટે. શું કામ? બાપ એક છે ને એટલા માટે. બાપ એક છે. જે દિવસે આપણને એ ખબર પડી જશે 84 લાખ યોનિનો બાપ એક છે. અહમ બીજ પ્રદહ પિતા કૃષ્ણ મમેવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન કે હું જ છું. મમેવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તો ત્યારે તમને દયા આવશે. તમે ચાલ્યા જતા હશો, શેરીમાં કૂતરું હશે ને તમને કૂતરા ઉપર દયા આવશે. આજકાલ લોકોની દયા મરી પરવારી છે. આજકાલના લોકો સોસાયટીની બહાર ગેટ બનાવી દે. શું કામ? તો કે ગાય ના આવી જોઈએ. કે પોદરા કરે કે ગાય વાળવા કોણ જાય, સાફ કરવા કોણ જાય? બરાબર? ગાય માતા પહેલાના જમાનામાં આપણને એમ થાય કે આપણે સુધરી ગયા, આપણે મોડર્ન થઈ ગયા. પહેલાના જમાનામાં હજી મને યાદ છે, અમે ગોંડલ રહેતા, અમારી ઘરે રોજ બાવાજી છે, રામ રોટી માગવો એનો અધિકાર છે. બાવાજી રામ રોટી માગવા જાય. બરાબર? તો રોજ અમારે ત્યાં, મને જ્યાં સુધી યાદ છે, મારા દાદી બધું જમવાનું બનાવતા અને રામ રોટી માટે આખો એક ભાગ જુદો રાખતા. બધું જ આપે, રોટલી, શાક, કાચી વસ્તુ બધું, અને રોજ આવે. બરાબર? એ જે બાવાજી બેન હતા રોજ અમારી ઘરે આવે અને બા બધું એને આપતા. બા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આપ્યા. બરાબર? ત્યાં સુધી એવરીડે આપ્યા. રોજ રોજ એના માટે બનાવો અને એવું ને જુદું બને. આપણે જે ખાઈએ એ જ બધું એના માટે, સેમ મેનુ, બધું જ આપીએ, ભરપેટ આપીએ. બરાબર? જેટલી પણ ગાયો આવે જાપા ઉપર, એ બધી જ ગાયો કઈ ને કઈ ખાઈને જાય. બરાબર? જાય ને?
અને તમે ક્યારેક ટ્રાય કરજો, ગાયને એક દિવસ રોટલી દીધી ને યાદ આવી જશે, બીજે દિવસે તરત આવશે, મોઢું ભટકારશે. બરાબર ને? આજે અમારી ઘરે રોજ સવારમાં હું મંદિરેથી આવું એટલે 2-3 ગાયો ઊભી હોય. બરાબર, હું અંદર જાય, રોટલી દઈએ, બરાબર, આવી રીતના કરીએ, રોટલી લઈ લે, વળી આગળ જાય. શું લઈ લેવાની આપણી પાસે? ક્યાં તમારી પાસે જમીન જાયદાદ માગી લીધી હતી? હે? આજકાલ લોકો ગેટ બનાવી દે, લાકડી લઈને પાછળ દોરે, મારવા ધોડે, ગરમ ગરમ ઉકળતું તેલ ગાયું માથે નાખી દે, બળદ ઉપર નાખી દે. બરાબર, દયા આપણી મરી પરવેરી છે. આપણે મોડર્ન થઈ ગયા છીએ. આપણે ભણે ને ગણે, આના કરતા તો એમ કે આપણા બાપ દાદા અભણ હતા ને બહુ સારા હતા, બહુ બુદ્ધિશાળી હતા એ લોકો, અને સુખી હતા. આપણે સુખી છીએ? શું સુખી છીએ? દર મહિને લાખો રૂપિયા સેલરી છે, રાત્રે નીંદર નથી આવતી. સુખી છીએ આપણે? બાપ દાદા 7 વાગ્યા સુઈ જતા, આરામથી 3:30-4 વાગે ઉઠી જતા. એનું જીવન જોવો તમે, સાદો ખોરાક, બાજરાના રોટલા, ગોળ, બરાબર, એકદમ સંતોષ. કાંઈ ન હોય ને, રોટલો ને બાજરાનો રોટલો ને છાશ હોય ને, છાશમાં થોડીક ચટણી નાખી દે, સિમ્પલ, ખાઈ લે, મસ્ત. કોઈ આપણી પાસે 56 ભોગ સામે પડ્યા છે ને, બરાબર ને? આપણે નથી. ભગવદ્ ગીતા બહુ જરૂરી. ક્યારે દયા આવે? ખબર પડે કે બાપ એક છે, નહીં તો શું દયા આવવાની હતી? ત્યારે આપણે ગાયને રોટલો આપી શકીએ, બરાબર ને? તો જે પોતાને સ્વામી માનતો નથી, ભગવાનનો ભક્ત છે, પોતાને સ્વામી નથી માનતો. બરાબર, આપણે તો આપણી પોતાની જાતને સ્વામી માનીએ છીએ ને. હું મારું 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 માંથી ક્યાં આપણે બહાર નીકળીએ છીએ? સૌથી પહેલું તો શરીર મારું છે, આપણે એમાંથી બહાર નથી નીકળતા. જો આપણે આ સ્વામી માનવાનું બંધ કરી દઈએ ને, તો ઇવન આપણે શારીરિક પીડાને પણ સહન કરી શકીએ. ભગવદ્ ગીતા બહુ જરૂરી છે. આગળ જતા શરીર છે, જીવનમાં કઈ મુશ્કેલી આવી, કેન્સર જેવી કોઈ બીમારી આવી ગઈ ને, ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે ને તો જીવી શકાશે, નહીતર પડી ભાંગીશું આપણે. બરાબર, ઇસ્કોન મેંગલુરુના ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં એવા ઘણા બધા ભક્તો છે, ભયંકર બીમારી આવી પણ અત્યારે જજુમી રહ્યા છે, સામે જજુમી રહ્યા છે, વારંવાર હોસ્પિટલાઇઝ થઈ રહ્યા છે, પણ નો, એના ફેસ ઉપર તમે જોવો, તમે મળો, તમને લાગે નહીં કે આ વ્યક્તિને કેન્સર છે. મળો તો લાગે નહીં. શું કામ? ઠીક છે ભાઈ, હું શરીર નથી એમ, અને એને ખબર છે કે શરીર છૂટે એટલે હું સીધું ભગવત ધામ જવાનું છું. આ તો ટેમ્પરરી છે ભાઈ, બેગ ઓફ સ્ટૂલ એન્ડ યુરિન. અને શરીર થોડું કહેવાય. આ શરીર છૂટ્યા પછી ડાયરેક્ટ ભગવત ધામ, સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે જો ભગવાનના ભક્તોને મૃત્યુથી કોઈ ડર નથી, કોઈ ડર નથી. બરાબર, સ્વામી માનતો નથી, મિથ્યા અહંકારથી રહિત છે. કોઈ મિથ્યા અહંકાર નથી. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, એકદમ ડાઉન ટુ અર્થ હોય. તમે વૃંદાવન જાઓ, 84 કોષની પરિક્રમા કરો, બરાબર, તો ધૂળમાં બેઠા હોય ભક્તો, બરાબર, કારણ કે હજારોની સંખ્યામાં ભક્તો ધૂળમાં બેઠા હોય. 3 વાગે જમવાનું આવે વૃંદાવનથી, બધા ભક્તો 3 વાગે જમતા હોય. તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ અમેરિકાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોઈ શકે, પણ તમે જોશો તો તમને ખબર પડશે કે એનું જીવન તો મારા કરતા સાદું છે. આપણી સેલરી 30,000 40,000 છે ને આપણો ખર્ચો 60,000 નો દર મહિને, બરાબર. અને તમે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિને ત્યાં જોશો વૃંદાવનમાં જઈને, તમને ખબર પડશે કે આ તો કેનેડાનો બહુ ધનાઢ્ય વ્યક્તિ છે, અમેરિકાનો બહુ ધનાઢ્ય વ્યક્તિ છે, બરાબર. આની પાસે તો હોટેલોની આખી ચેન છે, બરાબર. છતાં પણ તમે જોશો તેના ધોતીમાં 2 ટાંકા મારેલા હશે, ધોતી ફાટી ગઈ હોય, 2 ટાંકા લઈને એને ધોતી પહેરી, કોઈ ફરક નથી પડતો ને, કોઈ મિથ્યા અહંકાર નથી. ડાઉન ટુ અર્થ, ભગવાનનો ભક્ત. સુખ અને દુઃખમાં સમ. આપણે નથી, આપણે સુખમાં છકી જાય, ચીલ, પાર્ટી, એન્જોય. દુઃખ આવે તો કાર્યક્રમ પૂરો થઈ જાય. કયું હુક મજબૂત કયું છે ઘરનું? બાંધો દોયડું લટકી જાય, પૂરું. જીવવા જેવો યુગ નથી અત્યારે. તરત જ થોડુંક દુઃખ આવે આપણે સહન નથી કરી શકતા. એમાં આજની જનરેશન તો બિલકુલ નહીં. આજની જનરેશનને માતા પિતા ફેલ્યોર શીખડાવતી જ નથી. આજની જે પેઢી છે એને એના મા બાપ ફેલ્યોર નથી શીખડાવતા, કે જીવનમાં ફેલ્યોર પણ આવે, જીવનમાં નિષ્ફળતા પણ આવે. ગ્રાફ કોઈ દિવસ સીધો ના હોય. હૃદયનો કાર્ડિયોગ્રામ કઢાવવા જાવ તો ગ્રાફ આ રીતના જ આવે, ઉપર નીચે વચ્ચે, ઉપર નીચે. જે ડોક્ટર છે એને ખબર પડતી હશે, બરાબર. ઇવન તમે તમારા હૃદયના રિપોર્ટ કરાવવા ગયા હોય તોય તમને ખબર પડશે ગ્રાફ આવી રીતના આવે. એ ગ્રાફ સીધી લીટી આવે તો કાર્યક્રમ પૂરો. ડોક્ટર કહે ભાઈ કામ પૂરું થઈ ગયું, ભાઈ અમારા હાથમાં કઈ નથી. પેલા તમારા હાથમાં કઈ જ નહોતું, બધું હાથમાં ભગવાન ને જતું. આપણે માનીએ છીએ કે હું મટાડી દઈશ ને, હું જીવાડી દઈશ ને, બરાબર. તો ગ્રાફ ઉપર નીચે હોય. જીવનમાં ફેલ્યોર શીખડાવો બાળકોને, નિષ્ફળતા શીખડાવો. સફળતા નિષ્ફળતામાં બેયમાં બાળક
સહન કરી શકવું, સહિષ્ણુ સહન કરી શકવું જોઈએ, સદા સંતુષ્ટ, ભગવાનનો ભક્ત સદા સંતુષ્ટ, આત્મસંયમી, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ રાખે ભગવાનનો ભક્ત, દ્રઢ નિશ્ચય પૂર્વક, ભગવાન કે છે દ્રઢ નિશ્ચય, મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય છે. દ્રઢ સંકલ્પ, ખોટી દલીલથી પ્રભાવિત ના થાય. એક વખત જો કોઈ ભક્ત ઇસ્કોનની અંદર આવે, લેવલ 1 2 3 4 ભક્તિ શાસ્ત્રી વ્યક્તિ કરે, નિષ્ઠાપૂર્વક માળા કરે, મંગલા આરતી કરે, બરાબર, તો કોઈ શક્તિ એને કૃષ્ણ ભક્તિમાંથી ડગાવી ના શકે. ચેલેન્જ. શ્રી પ્રભુપાદજીના પુસ્તકો કોઈ જો કોઈ ધ્યાનપૂર્વક વાંચી લે ને, તો આ જગતની કોઈ શક્તિ, માયાદેવી પરાસ્ત ના કરી શકે, બરાબર, પાડી ના શકે. કારણ કે દ્રઢ નિશ્ચય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ છે. તો આ બધા ગુણો ભગવાનના ભક્તમાં, અદ્વેષ્ટા, સંતુષ્ટ, નિર્મમો, દ્રઢ નિશ્ચય, સહિષ્ણુ, યતાત્મા, બરાબર, તો ભગવાન કહે છે. એટલે ભગવાનનો ભક્ત બિલકુલ બધી જ પ્રક્રિયાઓમાં વિચાર કરે છે કે ભાઈ આ તો મારા ભગવાનની મારા ઉપર દયા છે. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો વિચારે, શત્રુ હોય તો વિચારે કે ભાઈ ઠીક છે, મારા કર્મ પ્રમાણે શત્રુ આવે તો મારા ભગવાનની દયા છે. આ રીતે વિચારશે, ધીમે 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 હૃદય શાંત થશે, જ્ઞાન સ્થિર થશે, વ્યક્તિ મુક્ત થઈ જશે, ભગવાનના ધામમાં જતો રહેશે, બરાબર. આગળ ભગવાન 15મા શ્લોકની અંદર કહે છે, કેવો ભક્ત મને પ્રિય છે, ભક્તાસ્તે અતીવ મે પ્રિય, મને બહુ મારો ભક્ત ગમે છે, કારણ કે મારો ભક્ત કોઈને કષ્ટ આપતો નથી, કોઈને જીવ માત્ર પ્રત્યે દયાળુ. મેં હમણાં કીધું ને, શેરીમાં ચાલ્યા જાવ ને, કૂતરું સૂતું હશે ને તોય તમને દયા આવશે. તમે માળા કરતા હશો ને તમને એમ થશે કે ભગવાન, આ એક શબ્દ એના કાનમાં પડી જાય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એના કાનમાં એક રામનું નામ, એક કૃષ્ણનું નામ પડી જાય, અને આ કૂતરાની યોનિમાંથી જલ્દી બહાર નીકળી મનુષ્ય બનીને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં આવી જાય. કૂતરા ઉપર દયા આવશે, વાંદરા ઉપર દયા આવશે, બળદ ઉપર દયા આવશે, અરે છોડો, તમને વૃક્ષ ઉપર દયા આવશે. ખરેખર આપણે ભક્તિ કરીશું ને, આપણે વૃક્ષને ભેટી પડશું, વૃક્ષને ભેટી પડશું આપણે, કારણ કે આપણને એમાં આત્માના દર્શન થશે, આપણે એના ઉપર દયા આવશે. ક્યારથી તું અહીં ઉભો છો ભાઈ? કેટલા વર્ષથી ઉભો છો? 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 200 વર્ષથી એક જગ્યાએ વૃક્ષ ઉભું છે, ટાઢ સહન કરે, તડકો સહન કરે. ભેટી પડીએ આપણે, ભેટી પડીને આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાન કાઢો આને આ યોનિમાંથી, કૃપા કરો આના ઉપર, કોઈને કષ્ટ ના આપે, બરાબર, અને કોઈના કારણે અસ્વસ્થ ના થાય. અમરીશ મહારાજ, પ્રહલાદ મહારાજ, હરિદાસ ઠાકુર, 22 બજારોમાં કોળા મારવામાં આવે, હરિદાસ ઠાકુરને મોઢામાંથી ઉફ ના નીકળે. સૈનિકો એમ કે છે, એટલીસ્ટ નાટક તો કરી લો, દુખે છે એવું નાટક. શું જવાબ દઈએ અમે ઘરે જઈને? જવાબ શું દઈશું અમે રાજાને, પ્રધાનને શું જવાબ દઈએ કે મારતા હતા ને હરિદાસ ઠાકુર ભગવાનનું નામનું ઉચ્ચારણ કરી રહ્યા હતા? થોડુંક એટલીસ્ટ નાટક કરી લો, બરાબર. એવા કોળા મારે કે એની અંદર ખીલીઓ જડેલી હતી, સટાક દઈને મારે ને ખીલીઓ બેસી જાય, પાછું ખેંચી લે ને લોહીની ધારો થાય શરીરમાંથી. એક જગ્યાએ નહીં, 22 બજારમાં લઈ ગયા, અને હરિદાસ ઠાકુરજીનું શરીરનું એક પણ અંગ એવું નહોતું કે જેમાંથી લોહી નહોતું નીકળતું, એક પણ અંગ એમાંથી લોહી નહોતું નીકળતું, પણ છતાં એના મુખ ઉપર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે નામાચાર્ય શ્રી હરિદાસ ઠાકુર કહેવામાં આવે. ભગવાન સ્વયં ચૈતન્ય મહાપ્રભુએ નામાચાર્યની ઉપાધિ આપીને જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ત્યાં ગયા જગન્નાથપુરી, હરિદાસ ઠાકુર, વિચાર કરો, આટલા મહાન ભક્ત હરિદાસ ઠાકુર એમ કે છે કે મને ત્યાં અંદર એન્ટ્રી નથી, કારણ કે મુસ્લિમ હતા ને જન્મથી, જગન્નાથપુરીમાં મુસ્લિમોને એન્ટ્રી નથી, ગેર હિન્દુઓને એન્ટ્રી નથી, બરાબર. આપણે થોડીક માળા કરી લઈએ ને તો આપણને આમ હૃદયમાં ગર્વ થઈ જાય, મને ના પડે જગન્નાથજીને દર્શન કરવા માટે? હું કેવડો મહાન ભક્ત છું, રોજ 16 માળા કરું, મંગલા આરતી કરું, મને ના પાડે? હરિદાસ ઠાકુર 192 માળા કરતા. સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, બરાબર, રોજ એમને મળવા જતા. કોઈ દિવસ એમને એવું ના કહ્યું કે ભગવાન તમે તો સ્વયં ભગવાન છો, થોડું પૂજારીને કહો લાગવગ કાલી મને દર્શન કરાવે?
હરિદાસ ઠાકોર રોજ ઉપર સુદર્શનના દર્શન કરી લેતા એવરીડે, ભગવાનના નામમાં જપ, બરાબર, કન્ટિન્યુઅસ. અને જ્યારે હરિદાસ ઠાકોરજી, એમને ખબર હતી કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલા ઓછી છે, થોડાક સમયમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ લીલા પૂરી કરીને પાછા જતા રહેશે, બરાબર, ત્યારે હરિદાસ ઠાકુરે કહ્યું, ભગવાન તમે અહીંથી જાશો ને એ દ્રશ્ય હું નહીં જોઈ શકું, નહીં જોઈ શકું, હું નહીં જીવી શકું તમારા વગર. મારા ઉપર કૃપા કરો કે તમારા પહેલા હું જતો રહું, તમારા પહેલા હું જતો રહું. હરિદાસ ઠાકુર ઇઝ ક્રાઇંગ, રડી રહ્યા છે, બરાબર. અને ત્યારે હરિદાસ ઠાકોરજીનું શરીર છૂટે, વિચાર કરો, સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એના હાથમાં ઉપાડી અને એ જગન્નાથપુરીની બજારોમાં જઈને રડી રહ્યા છે, મારો હરિદાસ જતો રહ્યો, મારો હરિદાસ જતો રહ્યો. બજારમાં જઈને સ્વયં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ બધાની સામે જોલી ફેલાવીને કે ભાઈ મને આપો પૈસા, મને દાન આપો, મારે હરિદાસ ઠાકોરની વિધિ કરવાની છે, બરાબર. વિચાર કરો કે ગતિ શું હરિદાસ ઠાકોરની. સાક્ષાત કૃષ્ણચંદ્ર એમના પાછળની વિધિ કમ્પ્લીટ કરે છે, કોઈને કષ્ટ નથી આપતો, કોઈના કારણે અસ્વસ્થ ના થાય. ભગવાનનો ભક્ત, ભલે આપણે ઇમિટેટ ના કરી શકીએ, કોપી ના કરી શકીએ, એટલીસ્ટ આ કથા સાંભળવાથી આપણું હૃદય શુદ્ધ થઈ જાય. ચલા હરિદાસ ઠાકોર કી જાય. સુખ દુઃખમાં બિલકુલ વિચલિત નહીં, ભય ચિંતામાં બિલકુલ સંભાવ. આવો ભક્ત મને બહુ પ્રિય છે. ભક્તાસ્તે અતીવ મે પ્રિયા, બરાબર. જે વ્યક્તિ કૃષ્ણ ભાવના અમૃતમાં રહે છે, દુનિયાવી સંજોગો એને બિલકુલ વિચલિત નથી કરી શકતા. આવા સેંકડો એક્ઝામ્પલ છે, સેંકડો. બિલકુલ અસ્વસ્થ ના થાય. મારા ગુરુ મહારાજ ઈજોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ, ઈજોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, બરાબર, ઘણા બધા. ઈજોલીનેસ કદમ કાનન મહારાજ, જેમનું શરીર છૂટી ગયું, ભગવાનના ધામમાં વયા ગયા. શરીરમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી અને અત્યારે પણ મારા ગુરુ મહારાજના શરીરમાં 50 જેટલા ઓપરેશન આવ્યા છે અત્યાર સુધીમાં. કિડની ફેલ, લીવર ફેલ, હાર્ટમાં પ્રોબ્લેમ, આંખમાં દેખાતું નથી, કેટલી બધી મેડિસિન ચાલુ, બરાબર. છતાં પણ આજે મહારાજનો ઉત્સાહ જો, રોજ લેક્ચર આપી રહ્યા છે માયાપુરમાં બેસીને, એવરીડે, રોજ, બરાબર. વિશ્વ પરિભ્રમણ કરી રહ્યા છે, વારંવાર અલગ અલગ દેશમાં જઈ અને બધાને ભગવાન ગૌરાંગા શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જ્ઞાન આપી રહ્યા છે. બિલકુલ અસ્વસ્થ નથી, નો. આપણે લેવલ 1 માં ચિત્રકેતુ મહારાજની કથા ભણીએ છીએ, એટલે હું અહીંયા એ કથા નથી રિપીટ કરતો, બરાબર. પ્રહલાદ મહારાજની કથા પણ આપણે કરી લીધી ઘણી વખત, એટલે કથા રિપીટ નથી કરતો. ભગવાનનો ભક્ત સુખ દુઃખમાં વિચલિત નથી થતો. આગળ કહે છે, જે ભક્ત પ્રવૃત્તિના સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી. આપણે બધા સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત છીએ. પૈસા પૈસા પૈસા, સવારે 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી પૈસા 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 પૈસા. ભગવાનનો ભક્ત એના ઉપર અવલંબિત નથી. 8 + 8 + 8, 8 કલાક સુવાના, ખાવા પીવાના, તૈયાર થવાના, સ્નાન કરવાના. 8 કલાક જોબ ઉપર જવાના, જોબ કરવાના, જોબથી પાછા આવવાના. અને 8 કલાક ભગવાનની ભક્તિ માટે ડેડિકેટેડ હોવા જોઈએ. હું એમ કહું કે 8 કલાક ન હોય તો કાંઈ નહીં, એટલીસ્ટ 2 કલાક તો કાઢો. થોડું સવારમાં મંગલા આરતીમાં આવો અને 1 કલાક અમારી સાથે જપ કરવા માટે આવો. મનુષ્ય જીવન હમણાં આ છૂટી જશે ને, જેવી રીતના રેતી પકડો, રેતી ધીમે ધીમે ઓછી થાય, છૂટતી જાય, મનુષ્ય શરીર નીકળતું જાય છે. આપણે બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે મૂર્ખની જેમ. આપણને ખબર નથી પડતી કે મૃત્યુની બાજુમાં જઈ રહ્યા છે આપણે. આપણને દેખાતું નથી ને, એટલે આપણે સેલિબ્રેશન કરી રહ્યા છીએ. જન્મની સાથે જ અહીં ખંભા ઉપર કાલ બેસી ગયો હોત, બરાબર, હાથમાં ટાઈમર લઈને, તો આમાંથી કયો છે સેલિબ્રેટ કરવા વાળો, બર્થડે સેલિબ્રેટ કરવા વાળો? અહીં ખંભા ઉપર કાલ બેઠેલો આવ્યો હોત તો, અને અહીં એક્સપાયરી ડેટ લખીને આપી દીધી હોત તો, અને આમાંથી રોજ દિવસો ઓછા થતા જતા હોત તો, 5000 દિવસનું આયુષ્ય. આજ તો ભાઈ હવે 4800 દિવસ જ રહ્યા, હવે 4500 જ રહ્યા. કોણ સેલિબ્રેટ કરે આમાંથી? કયો વિરલો સેલિબ્રેટ કરે બર્થડે નું? કોઈ નો કરે, બરાબર ને? અહીંયા આપ્યું હોત તો, ભગવાન કૃપા કરીને નથી આપ્યું, આપ્યું હોત તો કોણ સેલિબ્રેટ કરે? તો શું નથી મરવાના આપણે? નથી મરવાના, અમર છીએ. કોણ છે ભાઈ આમાં? કોઈ અમર છે? એનીબડી અમર ઇઝ ધેર? અચ્છા, ધાર્મી માતાજી, વિશાલ પ્રભુ, નૈના માતાજી, અમર છો? હા પ્રભુજી. તો કીર્તનનો ટાઈમ થઈ ગયો છે એટલે પ્રભુજી. કીર્તનનો ટાઈમ, પ્રભુ હરિબોલ ઘણું હોય. કીર્તન પ્રભુજી પોસ્ટ આપજો ને, પોસ્ટ આપ. કોસ્ટ આપી દઈ તમને, હાલ બસ મજા મજા કરો. આ કોસ્ટ કીર્તનનો ટાઈમ વયો ગયો, ચાલો કથા કરીએ, બરાબર. તો
નથી ને એમ? બ્રેક નથી જોઈતો ને ભાઈ તમારે કોઈને? થાકી ગયા છો? પાણી બાણી પીવું, વોશરૂમ જવું છે, બ્રેક જોઈએ છે? ના જાવું હોય જઈ આવો. બરાબર, હું કન્ટિન્યુ કરું છું. કન્ટિન્યુ કરો પ્રભુજી. યસ યસ. તો સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી ભગવાનનો ભક્ત. અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. કોને શ્લોક આવડે છે આખો? બોલો. અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ, બોલો આગળ બોલો. તેસામ નહીં. તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન કે હું રક્ષા કરું છું મારા ભક્તોની. બરાબર, ભગવાનના ભક્તોને વિશ્વાસ છે એટલે સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી. સુદામા એ બાજુમાં બેઠા છે ફોટામાં. સુદામાને વિશ્વાસ છે ઠાકોરજી મારી જરૂરિયાત છે ની પૂરી કરે છે, મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, ભગવાનનો ભક્ત પવિત્ર છે, રોજ 2 વખત 3 વખત સ્નાન કરે છે, વહેલો ઉઠી જાય છે, બાહ્ય સુધી બરાબર આચમન કરવું, જપ કરવા, બરાબર સોરી આભ્યંતર સુધી જપ કરવા, બાહ્ય સુધી આચમન કરવું, સ્નાન કરવું, બાહ્ય સૂચિ અને આભ્યંતર સૂચિ બેનું ધ્યાન રાખે. ભગવાન કે મારો ભક્ત દક્ષ છે, નિપુણ. એવું નથી કે મારો ભક્ત ડફોળ છે એટલે એ ભક્તિ કરી રહ્યો છે. મારા ભક્તને કર્મ માર્ગ ખબર છે, જ્ઞાન માર્ગ ખબર છે, ધ્યાન માર્ગ ખબર છે, બધું જ ખ્યાલ છે, બધું જ ભણ્યો છે અને એને ખબર છે કે સાર ભક્તિ યોગ છે. મારો ભક્ત નિપુણ છે, એક્સપર્ટ છે, સાર જાણે છે. ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત, કોઈ ફળ માટે પ્રયત્ન કરતો નથી. ચિંતા બરાબર, દુઃખોથી મુક્ત ક્યારે થાય? સ્વામિત્વની ભાવનામાંથી મુક્ત હોય ત્યારે. બરાબર, ફળ માટે કોઈ પ્રયત્ન નહીં. એવી કોઈ વસ્તુ મેળવવાનો એને પ્રયત્ન નથી જે ભક્તિમાં બાધા, જે સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય. મોટી ઇમારત બાંધવામાં ભગવાનના ભક્તને કોઈ ઇન્ટરેસ્ટ નથી, સમય શક્તિનો વ્યર્થ કરવામાં. હા, મંદિર બનાવવું હોય તો ખૂબ મહેનત કરશે. બરાબર, ભગવાનનો ભક્ત. આગળ ભગવાન કહે છે જે હર્ષ પામતો નથી, જે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી, કશું ઈચ્છતો નથી, શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય છે. બરાબર, હર્ષ નહીં. આપણે તો બરાબર દુનિયાવી લાભ હોય, થોડું સફળતા મળે, તરત જ આપણે હર્ષની લાગણી અનુભવીએ, એન્જોય. શોક કરતો નથી, થોડુંક નુકસાન થઈ જાય, ઈચ્છિત વસ્તુ આપણને મળે નહીં, ઈચ્છિત વ્યક્તિ આપણને ના મળે. આજ વેલેન્ટાઇન ડે છે, કેટલા લોકોને રોજ આપ્યા હશે, પ્રપોઝ કર્યા હશે, સામેવાળી વ્યક્તિએ જો એને હા ન પાડી હોય એટલે કામ પૂરું ભાઈ. બરાબર, છેલ્લે તો ત્યાં સુધી પહોંચી જશે, મારી ન થઈ તો કોઈની ન થાય, ફટ કરીને એસિડ છાંટી આવશે મોઢા ઉપર. આ પ્રેમ છે તમારો? ધીસ ઇઝ લવ? નો, લસ્ટ છે. પ્રેમની અંદર સામેવાળા કેવી રીતના ખુશ રહે, ધીસ ઇઝ લવ. પ્રેમ એટલે પ્રેમની અંદર કોઈ સ્વાર્થ જ ના હોય. પ્રેમની અંદર એ વસ્તુ જ નથી હોતી કે મારું એન્જોયમેન્ટ નું શું. પ્રેમની અંદર હંમેશા આવ્યો કે એ કેમ એન્જોય કરે, એને હું કેમ હેલ્પ કરું. ધીસ ઇઝ લવ. ભૌતિક જગતમાં લવ છે નહીં, નો લવ. બરાબર, આગળ પશ્ચાતાપ કરતો નથી, કારણ કે એવું કામ જ નથી કરતો ને, પશ્ચાતાપ કરે. બરાબર, શુભ અને અશુભ. ગંગા સ્નાનથી પુણ્ય મળે, દાન ધર્મ કરવાથી પુણ્ય મળે, ઠીક છે, એ ઘરે બેસીને હરે કૃષ્ણ મહામંત્ર કરશે. ઘણા બધા લોકો છે હમણાં માઘ સ્નાન કરવા માટે નીકળાતા, ઘણા મોટા સંતો માઘ સ્નાન કરવા ગયા હતા, પાલખીથી થોડુંક હાલીને જવાનું હતું તો બખેડો કરી નાખ્યો, આખા ભારતની અંદર લાઇમ લાઇટમાં આવી ગયા. અરે ભાઈ, ઉતરીને જયા ઉતું ને ભાઈ, હું મોટી વાત હતી? તમને પાલખીની ના પાડી હોય, નીચે ઉતરીને થોડુંક હાલીને સ્નાન કરી લેવું હતું ને ભાઈ, એમાં મોટી વાત શું? વૈષ્ણવ કોને કહેવાય? તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તનીય સદારી. અમાનીના, કોઈ માનની કામના નથી. અહીંયા તો પાલખીની ના પાડી દીધી તો આખું ભારત દેશ ઉપર લઈ લીધો. મારી યારે બહુ મોટો અન્યાય થઈ ગયો. આપણે એમ કહીએ કે આ સનાતન ધર્મના રક્ષકો છે. બરાબર ને? નામ નથી લેતો, કોન્ટ્રોવર્સી થાય, તમે બધા બહુ બુદ્ધિશાળી છો. પણ વિચાર કરો કે આવા લોકો ગંગાજીમાં સ્નાન કરવા માટે તમે જાઓ છો કે ખાલી તમારું કહેવાય ને કે એડવર્ટાઇઝમેન્ટ થાય એના માટે જાઓ છો ગંગાજીમાં? કે લોકો તમને જોવે ને આવે, ફોટા પાડે ને ઇન્ટરવ્યુ, એટલા માટે જાઓ છો? ભગવાનનો ભક્તને બરાબર કોઈ ઇન્ટરેસ્ટ નથી. બરાબર, જ્યારે કુંભ મેળો હતો, પ્રભુપાદ ગયા હતા કુંભ મેળામાં, પ્રયાગની અંદર કુંભ મેળો હતો ત્યારે, તો પ્રભુપાદના ફોરેન ડિસાઇપલ ઘણા બધા સાથે હતા. તો પ્રભુપાદને કહેતા કે પ્રભુપાદ
આ બધા લોકો તો કેટલાય કે ઉતાવળા થાય નહીં કે મને સ્નાન કરવા મળે, મને સ્નાન કરવા મળે. તમે ક્યાંય દૂર ઉભા છો નહીં કે આ પર જોવો છો અદબ પાડીને, તો તમને ઉતાવળ નથી સ્નાન કરવાની? પ્રભુપાદ કે ના, મને સ્નાન કરવાની ઉતાવળ નથી. મને કે આ બધાને કૃષ્ણ ભક્તિ આપવાની ઉતાવળ છે. મારી પાસે સ્નાન કરવાનો ટાઈમ નથી. તમે આ બધાને ભગવદ્ ગીતા બુક આપો, તમે આ બધાને હરે કૃષ્ણ મહામંત્ર આપો. મને કહી દો ગંગાજીમાં સ્નાન કરવું કે પછી ભગવદ્ ગીતા રૂપી ભગવાનના મુખેથી જે નીકળ્યું છે બરાબર જે જ્ઞાન, એમાં સ્નાન કરવું, વિચ ઇઝ મોર બેટર. ગંગાજીમાં સ્નાન કરવાથી 100% પાપ ધોવાઈ જાય છે. 100% પાપ ધોવાઈ જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પાપ કરવાની વૃત્તિનો નાશ નથી થતો. જેવા બહાર નીકળો એ જ પાપ કર્મો પાછા કરો છો. તો આ લાખો લોકો સ્નાન કરીએ એવાને સુધરી ગયા, બધાય સંત બની ગયા, મહાત્મા બની ગયા. તમે બધા તમારી આજુબાજુમાંથી કેટલાય લોકો ગયા છે ને ગાડી બાંધી બાંધીને મહાકુંભમાં ગયા છે ને, બધા મહાત્મા બની ગયા. આવીને છોડી દીધા પાન માવા વ્યસન ખોટું બોલવાનું છોડી દીધું. એ હતા એવા ને એવા જ છે. કોઈ રતિભાર એના ફેર નથી. જોઈ લ્યો બધા ગંગા સ્નાન કરીએ એવા અમારી રતિભાર. પણ અહીંયા જે લોકો લેવલ 1 કરે, લેવલ 2 કરે, આપણી સાથે જોડાયેલા છે, ભલે આમાંથી કદાચ હજી ગંગા સ્નાન કરવામાં ઘણા બધા હરિદ્વાર જોયું પણ નહીં હોય આમાંથી, પણ એના જીવનમાં પરિવર્તન છે. પૂછો તમે એને તો કયું ગંગા સ્નાન? ધેટ ઇઝ ગંગા સ્નાન. ભગવાનનો ભક્તને શુભ અશુભ નો જાતા હતા મંગલા આરતીમાં અને કાળી બિલીએ રસ્તો કાપી લીધો, અશુભ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, બિલીને વધારે ઉતાવળ છે. મારે ઉતાવળ છે મંગલા આરતીમાં, રસ્તો કાપ્યો હોય તો કાંઈ વાંધો નહીં, આપણે ઊભું રહેવાનું થતું નથી. શુભ હોય કે અશુભ હોય કોઈ ફરક નથી પડતો. બરાબર. તો ભગવાનનો ભક્ત જે છે ભૌતિક લાભ અથવા નુકસાન થયા ઉપર આનંદ કે શોક નથી કરતો. એને ખબર છે કે મારા કર્મ પ્રમાણે મને મળી રહ્યું છે. બિલકુલ. કુંતી મહારાણીની કોઈ કમ્પ્લેન દેખાય છે? ભાગવતમ વાંચો એમાં, મહાભારત વાંચો એમાં કુંતી મહારાણી કઈ ભગવાનને ફરિયાદ કરે છે કે પ્રભુ તમે સાક્ષાત નારાયણ મારી સાથે રહ્યા અને મારા પ્રિય પૌત્રો એનો વધ થઈ ગયો, અભિમન્યુને મારી નાખો ભેગા થઈ, બાકી હતું તો મારા વહાલા 5 પાંડવોના 5 ઉપ પાંડવ 5 દીકરાના ગળા કાપીને અશ્વત્થામાં રાત્રે લઈ ગયો. તમે શું કરતા હતા? તમે તો કહો છો ને સર્વવ્યાપી છો, તો નહોતા એ ટેન્ટની અંદર? તમે ત્યારે નહોતા? તમે કહો ને બધાના હૃદયમાં બેઠો છો, તો 5 ઉપ પાંડવના હૃદયમાં તમે નહોતા? છે આવી કમ્પ્લેન મહાભારતમાં, ભાગવતમમાં? નહીં, નો કમ્પ્લેન. ભગવાનના ભક્તો બિલકુલ હર્ષ નથી, શોક નથી, પશ્ચાતાપ નથી, શુભ અશુભમાં વિચલિત નથી. ત્યારે આગળ કહે છે કે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે. અમરીશ મહારાજની કથા લીધી હતી ને, માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં. આપણે તો માન અપમાનમાંથી બહાર નથી નીકળતા. માન કીર્તિની એકવાર હેબિટ પડી ગઈ ને કાર્યક્રમ પૂરો થઈ જાય. એટલે હું ઘણી વાર કહેતો હોય પ્રભુજી તમે અમારા સરસ ક્લાસ હોય, માફ કરી દો ભાઈ, મને પ્લીઝ બક્ષી દો. એકવાર જો આની ટેવ પડી ગઈ ને માન સન્માન ને હાર તોરાની, તો કાર્યક્રમ પૂરો થઈ જશે. મોટા મોટા લોકો બરાબર ને કહેવાય ને કે હાથી નીકળી ગયો પણ પૂંછડું ફસાઈ ગયું. આ એવું છે. ઘર છૂટી ગયું, પત્ની છૂટી ગઈ, બાળકો છૂટી ગયા, સંસાર છૂટી ગયો, રૂપિયા પૈસા છૂટી ગયા, છેલ્લે એક વસ્તુમાં ફસાઈ ગયા. શેમાં? ભાઈ બાપુ આવે છે, હાર પહેરાવો પડશે, એમાં નો હાલે. નહીં તો જય હો બાપુ કી જય હો, હાર પહેરાવે તો જ બાપુ આવે. બાપુ તો જ કથા વાંચવા આવશે કે ખુલ્લી જીપમાં બાપુને પાછળ બેહારવાના, ખુલ્લી જીપમાં, અને આજુબાજુમાં 10-10 બોડીગાર્ડ હોય અને બાપુના મોટા મોટા પોસ્ટરો લાગેલા હોય તો બાપુ રામકથા કરવા આવશે. નહીં તો નહીં આવે, નહીં તો નહીં આવે. છે ને, જોવામાં આવે છે ને. સ્ટેજ ઉપર બેહીને બોલવું બહુ સહેલું લાગે, તુણા દપી સુની છે ને તરોરપી સહિષ્ણુ ના, પણ એ જ કથામાં જયારે જવું હોય ત્યારે ખૂબ માન સન્માન જોઈએ, હારના ઢગલા થઈ જાવ જોઈએ ગળામાં. નહીતર બાપુ નો આવે. બાપુ પેલા ચાર્જ કહી દીધું હોય મારી ફી આટલી છે, આવો ટેન્ટ જોશે. ક્યારેક બુકિંગ તો કરજો, ગુજરાતમાં ખ્યાતનામ કથાકારો બેઠા છે, ક્યારેક ફોન તો કરજો બુકિંગ માટે કે ભાઈ કથા બુક કરવી છે. એટલે પેલા એ કહેશે કે ભાઈ પેલી તો ફી આટલી, અને બીજું તમારી કેપેસિટી કેટલા માણસોને ભેગા કરવાની છે. તમે એમ કહેશો 500 જણા, એ કે નહીં 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 બીજા કોકને લઈ લો નાના કથાકારને, હું 500 નો આવું. બહુ બધી ડિમાન્ડ છે. બરાબર, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, મને આમ માન મળવું જોઈએ, મારો આવડો ફોટો હોવો જોઈએ. રામ કથા કરવામાં રામચંદ્રજીનો ફોટો ન હોય તો કાંઈ નહીં, પણ મારો ફોટો તો હોવો જોઈએ. હું આ રીતના અંદર ઉભો રહીશ, બરાબર, મારો ફોટો રાખજો પેલા. રામકથામાં રામચંદ્રજી ન હોય તો હાલશે, ભાગવત કથામાં કૃષ્ણ નહીં હોય તો હાલશે, હું હોવો જોઈએ.
જોવા મળશે, પોસ્ટરો ચેક કરી લેજો આજુબાજુમાં. માન ની ભાવનામાંથી બહાર નીકળવું સહેલું નથી. હાથી આખો નીકળી જાય, પૂંછડું ફલવાઈ જાય. બરાબર ને? એટલું સહેલું નથી, વેરી ડિફિકલ્ટ. ઠંડી ગરમીમાં બરાબર, ભગવાનનો ભક્ત ઠંડી હોય કે ગરમી હોય મંગલા આરતી કરવી એટલે કરવી. શિયાળો હોય કે ઉનાળો હોય, ગરમી હોય તો બરાબર વધારે સારું, ઉઠવામાં હેલું પડશે. શિયાળો હોય તો એનાથી વધારે સારું. બરાબર ને? કસરત થઈ જાય હવાર હવાર. બરાબર, કોઈ વસ્તુ નહીં, કોઈ ફરક નથી પડતો. ઠંડી ગરમી, સુખ દુઃખ, કુસંગ થી સદા અળગો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે સત્સંગ કદાચ ઓછો થાય ને તો વાંધો નહીં, પણ અસત્સંગને જરૂરથી ટાળો. એક દિવસ ભૌતિક લોકોની સાથે વિતાવેલો તમારો આખો દિવસ તમારા આવનારા 5 દિવસની સાધના ઉપર પાણી ફેરવી દે. આખો દિવસ ભૌતિક લોકો સાથે રહ્યા, પ્રજલ્પ કર્યો, ના કરવાની વાતો કરી, બીજે દિવસે તમે માળા નહીં કરી શકો, તમે જપ નહીં કરી શકો. અનુભવ થયા છે? થશે. સારી માળા થવા મળશે ને પછી થશે તમને. હજી તો આપણે માળાને કદાચ બહુ ઠેકાણા ન હોય તો આપણને અનુભવ ના થાય. થોડી સારી માળા થશે ને તમને બીજે દિવસે ખબર પડી જાય, પ્રભુજી ગયા હતા ને લગ્નમાં, કાલ લગ્નમાં ગયા હતા ને બરાબર, બહારનું ખાધું, લોકોને બધાને મળ્યા ને બીજે દિવસે આવીને પ્રભુજી મંગલામાં ઉઠવાનું જ મન ન થાય, માળામાં બેહવાનું મન ના થાય. અસત્સંગ ટાળો. બરાબર. સદા મૌન. ભગવાન કે સદા મૌન એટલે શું ભાઈ? ચૂપ નહીં. સદા મૌન એટલે કૃષ્ણ કથા સિવાય કાંઈ નહીં. બરાબર. મૂવી, શેર બજાર, આ બધી વાતોમાં આપને ઇન્ટરેસ્ટ નથી. ભક્ત હંમેશા ટાળે, કાંઈ ક્યાંથી જલ્દી નીકળવા મળે, કયો રસ્તો છે, નીકળી જાય ભાઈ. વ્યવહાર થઈ ગયો ને, વાર્તા પૂરી થઈ ગઈ. સંતુષ્ટ. પ્રસાદ મળ્યો, સ્વાદિષ્ટ છે, ઇટ્સ ઓકે. ક્યારેક પ્રસાદ સ્વાદિષ્ટ ના પણ હોય, ઇટ્સ ઓકે. ખાલી ફ્રૂટ મળ્યું, ધન્યવાદ. ફ્રૂટ બરાબર, અને 56 ભોગ મળ્યા, હા ધન્યવાદ. સદા સંતુષ્ટ. બરાબર, જે મળે. અરે નિવાસ માટે ઘરની પરવા નથી કરતો. ભગવાનનો ભક્ત યાત્રામાં આવે છે પરવા નથી. મને એસી રૂમ મળવો જોઈએ, મને આમાં હીટર મળવું જોઈએ ને ગીઝર મળવું જોઈએ. ટૂરમાં આવ્યા છો. હું તો ગુજરાતી ટીમને યાત્રામાં લઈ જવાની પહેલા એકવાર ક્લાસ લઈ લઉં આના માટે. ભાઈ યાત્રા મતલબ વૈષ્ણવ સેવા કરવા માટે જઈએ છીએ. મંદિર બનતી કોશિશ કરશે, 5 પ્રભુની બધા બનતી કોશિશ કરશે કે તમને બધાને સારી વ્યવસ્થા આપે. બરાબર. પણ છતાંય 200 માણસો 300 માણસોને લઈને જાવું, એકાદ 2 વ્યક્તિ 5 વ્યક્તિને ક્યાંક અગવડતા થઈ જ જાય. ગમે એમ ધ્યાન રાખો તો અગવડતા થઈ જાય. તમારા ટેસ્ટની અમને ખબર ના હોય, તમને કઈક બીમારી હોય, તમારા મેનુની અમને ખબર ના હોય. બરાબર. તો યાદ રાખો કે આપણે ટૂરમાં નથી જતા, યાત્રા કરવા જઈએ. યાત્રાનો ગોલ વૈષ્ણવ સેવા છે. યાત્રાનો ગોલ સાધુ સંઘ છે. યાત્રાનો ગોલ શું છે? આપણો શું કામ યાત્રામાં જઈએ છીએ? ફરવા જઈએ છીએ, મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ. અરે અત્યારે ડાઉનલોડ કરો ને તમે લોકો ગૂગલમાં, શ્રીરંગમ ભગવાન ફોટો આવી જશે. રૂબરૂ જોવા કરતા ઝૂમ કરીને જોઈ શકશો લેપટોપમાં, મોબાઈલમાં. તો ખાલી શ્રી વિગ્રહના દર્શન કરવા હોય તો પછી ગૂગલ કરી લો ને ભાઈ. આપણે યાત્રામાં જઈએ છીએ સાધુ સંઘ. સાધુ સંઘ, સાધુ સંઘ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ હોય. લવ માત્ર સાધુ સંઘ. મને કથા યાદ આવે છે. એટલે ભક્તિ આશ્રય સ્વામી મહારાજ સરસ મજાનો એક ઇન્સિડન્સ કે છે કે લવ માત્ર સાધુ સંઘ એટલે ક્ષણ માટે પણ કોઈ સાધુનો સંગ થઈ ગયો, બરાબર, તો શું ફળ હોય? પ્રહલાદ મહારાજ નું નામ સાંભળ્યું ને? પ્રહલાદ મહારાજ નું. તો એક વખત પ્રહલાદ મહારાજ બરાબર, એમના પિતાનો તો વધ થઈ ગયો, હિરણ્યકશિપુનો વધ થઈ ગયો, બરાબર. અને પછી પ્રહલાદ મહારાજ રાજા બન્યા. તો એના જ કુળમાં એના દૂરના એક કાકા, એને પણ એક નાના રાજા બનાવવામાં આવ્યા હતા. અને બિલકુલ નાસ્તિક, બિલકુલ ભગવાન પ્રત્યે કોઈ માન નહીં, ગાળો દે એવો વ્યક્તિ. બરાબર. પ્રહલાદ મહારાજ ઘણી વખત જાય અને પ્રચાર કરે કે ભાઈ તમે કૃષ્ણનું નામ લ્યો, હું તમને મંત્ર આપું, તમે જપ કરો, માળા આપું. ગાળો દે પ્રહલાદ મહારાજને, તું તો આવો છો ને તારા કારણે તારો બાપને મારે નામ કે મરાવી નાખ્યો. જેમ ફાવે એમ ગાળો દે. પ્રહલાદ મહારાજ બિચારા બહુ દુખી. તો આને પ્રચાર કરવાની કોશિશ કરું, આ બિલકુલ માનતો નથી. તો એક દિવસ એના ગુરુ નારદજી આવ્યા. નારદજીને કહ્યું કે હે ગુરુદેવ, પ્રચાર કરવાની બહુ કોશિશ કરી પણ એક મારો દૂરનો કાકો છે, બરાબર, બિલકુલ માનતો નથી, બિલકુલ ભગવાનને ગાળો દે છે. તો તમે તો મહાભાગવત છો, તમે તો કે બરાબર મોટા મોટા અસુરોને પણ ભગવાનના ભક્ત બનાવી દીધા, તમે થોડું ટ્રાય કરો ને. નારદજી કે હા લાવો ને, નાખો મારા મોબાઈલમાં લોકેશન નાખો, જઈ આવું કે. બરાબર. બીજે દિવસે નારદજી ઉપડ્યા ઓલા ભાઈની ઘરે, ઓલો જે હતો પાપી એની ઘરે.
મહેલમાં પ્રવેશ કર્યો અને ઓલાને ખબર પડી કે નારદજી આવ્યા, બરાબર, અને લાકડી કાઢી, ધોકો. મારા મહેલમાં ઈ કે સાધુને એન્ટ્રી ક્યાંથી, કે કોને કીધું અહીંયા આવવાનું? નારદજી કે પણ આ કઈ વસ્તુ સાંભળે છે કે? ના ના, સાંભળવું નતું, અહીંયા આવ્યો કેમ? લાકડી લઈને પાછળ નારદજી બિચારા આગળ દોડે ને પાછળ આવડો આ પાપી વ્યક્તિ રાજા, બરાબર, મારવા માટે. આજ તો ઈ કે મૂકવું નહીં, તને મારી નાખું. નારદજી ક્યાં ફસાઈ ગયું કે પ્રહલાદે કીધું કે આને પ્રચાર કરવાનું, ના સાંભળે તો પ્રચાર કરવું ને. નારદજી આગળ દોડે ને ઓલો પાછળ. નારદજી આગળ દોડતા દોડતા, મોઢું તો આગળ હોય. નારદજી કે જો હું આગળ દોડું છું, હું તારી સામે જોતો નથી, પણ મારી એક વાત તું જરૂર યાદ રાખ. બોલો કે કાંઈ તારી વાત નથી યાદ રાખવી, આજ તો આવ્યો હાથમાં સાધુડા, આજ તો તારું ખેર નહીં તારી. નારદજી બિચારા આગળ દોડે. નારદજી કે બરાબર, એક મારી વાત યાદ રાખજે, તારું એ કે ઓલમોસ્ટ તારો ટાઈમ પૂરો થઈ ગયો છે અને યમરાજની સામે તું ઉભો રહેવાનો છો. મારો એક પ્રશ્ન તું યાદ રાખજે, તું જઈને ખાલી યમરાજને એટલું પૂછજે કે એક ક્ષણ માટે સાધુ સંગ કર્યો એનું ફળ શું, આટલું પૂછજે, બરાબર. હું તો તારી સામે જોતો નથી કે તું મારી પાછળ છો, પણ એ કે તું એક પ્રશ્ન યાદ રાખજે. નારદજી આગળ દોડે, ઓલો પાછળ. બિચારા દોડતા ના બરાબર થાકીને માન બેસા નારદજી. સાંજ પડી ને, તો વિચાર કરો, નારદજી જેવા મહાન ભક્તનો અપરાધ કર્યો, ક્યાંથી કાલ છોડે? સાંજ પડીને મૃત્યુ આવી ગયું રાજાનું ડાયરેક્ટ, બરાબર. બિલકુલ ક્યાં આડા આવડા ગયા વગર સીધા યમરાજની સામે ઉભા રહી ગયા, બરાબર. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો, ભાઈ આની નરકની ટિકિટ કન્ફર્મ, બરાબર. ક્યાં નરકની ગાડી રેડી થઈ ગઈ બારે, કે હાલો નાખો, કે આને નાખો, કે આને હજારો વર્ષ સુધી નરકમાં સડવાનું છે, કે આને ગરમ ગરમ તેલમાં તળો. બધી વાત સાચી, કે એક પ્રશ્ન કે મારે પૂછવાનો છે. શું પ્રશ્ન? તો યમરાજ કે ભાઈ એક ક્ષણ માટે સાધુ સંગ કરો એનું ફળ શું? યમરાજ કે એક ક્ષણ માટે સાધુ સંગ કરો ને એનું ફળ શું? એટલે કે ભાઈ આ તો અઘરો પ્રશ્ન થઈ ગયો, કે આ તો થોડુંક ડિફિકલ્ટ. હવે કે પ્રશ્નનો જવાબ ન દે ત્યાં સુધી કે મને એક ઈચ્છા પૂરી કરો ભાઈ, પ્રશ્નનો જવાબ આપો. તો યમરાજ કે કામ કરો, મારી પહેલાના બધા જે હતા યમરાજ, જો યમરાજ અમુક ટાઈમે બદલી જાય, પછી ધર્મરાજ થઈ જાય, બરાબર. એટલે પછી યમરાજને ખાલી ગાઈડન્સ આપે. તો એ કે કામ કરો, મારા સિનિયર પાસે જઈએ. એટલે યમરાજ કે કામ કરો ભાઈ, આ નરકનું વાહન રાખો અને તમે મારા ભેગા આવો. એટલે એ બે બેહી ગયા, ને પછી ક્યાં ગયા? ધર્મલોકમાં. ધર્મરાજ ભાઈ તો કેટલાય બધા ધર્મરાજ હતા, બરાબર, જે કહેવાય કે એક્સ યમરાજ. તો એને પૂછ્યું કે ભાઈ આ એક કેસ મારી પાસે આવ્યો છે અને નરકમાં મોકલવાનો જ હતો, પણ ત્યાં એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ક્ષણ માટે સાધુ સંગ કર્યો હોય, બરાબર, તો એનું ફળ શું? ધર્મરાજ બધા કે ભાઈ આમ તો ધર્મના જાણકાર છે એમ બધા, પણ ક્ષણ માટે એટલે ખાલી ક્ષણ એટલે કેટલું? આ આંખનો પલકારો મારો આટલો કોઈ પ્યોર ભક્તનો તમે સંગ કરી લીધો હોય તો આનું ફળ શું? ધર્મરાજ બધા ચક્રાવે ચડી ગયા, બધા લેપટોપ ખોલ્યા ને એઆઈ માં, ચેટ જીપીટી માં બધામાં જોયું, સારું કામ કઈ મળતું નથી, મેળ નહીં પડે. કે એક કામ કરો, કે તમે તમારું વાહન અહીંયા રાખી દો, કે અને આપણે બધા જઈએ કે દેવરાજ ઇન્દ્ર પાસે, કે તમને ત્યાં એન્ટ્રી નહીં. સ્વર્ગમાં ગયા, બરાબર. ધર્મરાજની આગેવાનીમાં ધર્મરાજની ગાડીમાં બધાને બેહાડી દીધા, બધા ઉપડા સ્વર્ગમાં, અને પોતાનું આઈડી સ્કેન કર્યું ધર્મરાજ, એટલે એન્ટ્રી તો મળી ગઈ સ્વર્ગમાં. સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર પાસે ગયા. દેવરાજ તો બરાબર મેનેજમેન્ટમાં બહુ એક્સપર્ટ ને પૂછ્યું, ભાઈ દેવરાજ ઇન્દ્ર, પ્રશ્ન એક હતો કે ભાઈ આને નરકમાં મોકલવાનો જે હતો, ત્યાં પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ ક્ષણ માટે સાધુ સંગ કર્યું હોય તો ફળ શું? ઇન્દ્ર કે ક્ષણ માટે સાધુ સંગ કર્યો એનું ફળ એટલે ભાઈ સર્વસિદ્ધિ હોય, કે આમ તો ઘણા બધા ફળ મળે, શાસ્ત્ર તો એવું કહે છે. કે તો શું હવે, કે તો બીજું શું ફળ હોઈ શકે? તો પર્ટિક્યુલર એક ફળ તો મને યાદ નથી આવતું. ઇન્દ્રએ જોયેલું હતું ઇન્ટરનેટમાં બધે નાખીને, કે આમાં કઈ મેળ પડતો નથી, કઈ યાદ આવતું નથી. કે એક કામ કરો, કે તમારા બધાનું વાહન અહીંયા પાર્ક કરી દો અને તમે આવો મારી સાથે, કે આપણે બધા કે જઈએ બ્રહ્માજી પાસે. બ્રહ્મલોકમાં ગયા, બધા ઉપડા, બધા હાલરું આખું ઉપડું, આગળ ઇન્દ્રદેવ ને પાછળ ઓલો પાપી ને બેહેડો તો ભેગો. બાકી બધા ધર્મરાજ ને યમરાજ ને મહાભાગવત તો બધા હતા જ. બધા ગયા બ્રહ્મદેવ પાસે, ત્યાં ઉપર સત્યલોકમાં. બ્રહ્માજી પાસે આવીને કીધું, ભાઈ બ્રહ્મદેવ, તમે તો વેદો આપ્યા, ઉપનિષદો આપ્યા, પુરાણો આપ્યા, એક પ્રશ્ન હતો. તો કે શું હતું? કે આ એક પાપી જે છે, હવે એક પ્રશ્ન છે એટલે પૂછી લીધો. નરકમાં ગાડી રેડી છે આને મોકલવા માટે, પણ પ્રશ્ન પૂછી લીધો. શું પ્રશ્ન? ક્ષણ માટે સાધુ સંગ કર્યું હોય તો ફળ શું? બ્રહ્માજી પોતે વેદો આપ્યા અને વેદો ફફડવા માંડ્યા. ક્ષણ માટે સાધુ સંગ હોય તો શું? ક્ષણ માટે સાધુ સંગ ઘણું બધું લખ્યું છે, પણ એક ફળ કોઈ આ પૂછે તો શું આપવાનું?
બ્રહ્માજી ક્યાં નથી ટપવો પડતો એ કે જોઈ લીધું ઇન્ટરનેટમાં બધે. તો કે કામ કરો, તમે આ તમારું વાહન મૂકી દો, તમે બધા મારા હંસમાં બેહો. બરાબર ને બધા બેહી ગયા, ખડકાઈ ગયા બધા હંસ ઉપર. ઓલા પાપીને એક પાખડા ઉપર એને બેહાડી દીધા. ધર્મરાજ ને યમરાજ ને ઇન્દ્ર ને થોડાક દેવતાઓ અને બ્રહ્માજી પોતે ને બધા કે હાલો કે આપણે શિવજી પાસે જઈએ. મારે હું થોડું સર્જન નું બધું કામ હોય ને વારંવાર, એટલે હું થોડો બીઝી હોય. શિવજીને શું છે પ્રલય નું કામ હોય, એટલે એનું છેલ્લે કામ હોય ત્યાં સુધી ભક્તિ કરતા હોય, એટલે એને થોડો ટાઈમ મળે ચોપડા વાંચવાનો ને એ બધું થોડું કરી શકે. તો શિવજી પાસે આમ એ કે વૈષ્ણવ નામ યથાસંભવ કે બરાબર મહાભાગવત છે એને તો જરૂર ખબર હોય. બધા ગયા શિવજી પાસે કૈલાસમાં. બરાબર ત્યાં નાખ્યું ઓલું કે કાર્ડ નાખ્યું બ્રહ્માજી નું, એન્ટ્રી તો મળી ગઈ કૈલાસમાં તરત. ઓલા પાપીને મળી ગઈ કૈલાસમાં એન્ટ્રી. બરાબર ને બધા જ્ઞાન બેસી ગયા, ગોઠવાઈ ગયા. શિવજી ભાઈ આવું હતું, આને નરકમાં નાખવાનો જ હતો, પણ પ્રશ્ન પૂછી લીધો કે ક્ષણ માટે સાધુ સંગ હોય ફળ હું. શિવજી કે ક્ષણ માટે સાધુ સંગ હોય તો શ્લોક તો છે કે સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે. બરાબર લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. શ્લોક છે ચૈતન્ય ચરિતામૃત ની. સર્વ સિદ્ધિ હોય એમ નહીં કે એક સિદ્ધિ કે પર્ટિક્યુલર કયો આ મળે, પર્ટિક્યુલર આ મળે એટલે એક કામ કરીએ હવે આ નહીં ટપા પડે કે આપણે બધા ચાલો વૈકુંઠમાં જઈએ કે વિષ્ણુ ભગવાન પાસે નારાયણ પાસે જઈએ. એક કામ કરો, આ તમારું પાર્કિંગ કરી દો, તમને હંસ ને એલાવ નથી, ન્યાય તમારે કોઈ ગાડી નહીં જાય કે મારી ગાડી એક જ જાય. એટલે નંદી મહારાજ ને બોલાવ્યા, બધા ખડકાઈ ગયા નંદી મહારાજ ઉપર. બધા ઓલા પાપીને બેહાડી દીધો. માતા પાર્વતી કે મને લેતા જવી કે પ્રશ્ન સારો છે કે મારે જાણવું છે ભાઈ જવાબ શું મળે. બધા બેહી ગયા નંદી ઉપર ને ગયા ઉપડા બધા. બરાબર ક્યાં વૈકુંઠમાં, બરાબર વિષ્ણુ ભગવાન પાસે બધા બેહી ગયા ગોઠવાઈ ગયા. વિષ્ણુ ભગવાન કે ભાઈ તમારો જ એક ભક્ત નારદ આની પાસે ગયા હતા અને આને એક પ્રશ્ન આપી દીધો છે. હવે અમે બધા આમાં ગૂંચવાઈ ગયા. જો આ યમરાજ ધર્મરાજ ઇન્દ્ર બ્રહ્માજી શિવજી બધા બેઠા. શું પ્રશ્ન શું છે કે ભાઈ ક્ષણ માટે સાધુ સંગ હોય એનું ફળ શું? ભગવાન વિષ્ણુ કે ક્ષણ માટે સાધુ સંગ હોય એનું ફળ શું? તો સાધુ એને કહેવાય જે ભગવાનનો ભક્ત હોય. ભગવદ ગીતાની અંદર શ્લોક છે, અપિચેસી દુરાચારો વાળો શ્લોક વાંચી લો, એમાં સાધુની વ્યાખ્યા છે. બરાબર મહાત્મા નસ્તુ મામ પાર્થ, એમાં સાધુની વ્યાખ્યા છે. બરાબર તો ભાઈ સાધુ તો એને કહેવાય જે કૃષ્ણનો ભક્ત હોય, કૃષ્ણનો ભક્ત. તો કે આ તો કૃષ્ણને જ ખબર હોય, આમાં હું ડિટેલમાં હું નથી જાણતો. ભગવાન વિષ્ણુ કે તો કે એક કામ કરો, તમારા બધાને વાહન અહીંયા પાર્ક કરી દો, આ નંદી ને આ હંસ ને બધું એલાઉડ નથી. અને ગરુડ ને બોલાવ્યા અને બધા ગરુડ ઉપર બેહી ગયા. શિવજી માતા પાર્વતી ને ઇન્દ્રદેવ ને યમરાજ ધર્મરાજ બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પોતે આલો કે બધા બેહો કે આપણે કે જાય સીધા ગોલોકમાં. બધા આવ્યા ગોલોકમાં. બરાબર ન્યા વરું કે કાર્ડ સ્કેન કર્યું, સિક્યુરિટી વાળા કે ભાઈ તમે, હું તો ભગવાન વિષ્ણુ એટલે તરત એન્ટ્રી 20 તમને મળી. આ બધા પાછળ કે ભાઈ મહેમાન છે કે ભાઈ તું જવા દે ને, લપ ના કર, હાલે આ તું જોઈ લે કાર્ડ જોઈ લે. એન્ટ્રી બધાની તો મળી ગઈ. બરાબર ગોલોકમાં બધા ગયા અને બધા ભગવાન પાસે બેઠા. કૃષ્ણ અને શ્રીમતી રાધારાણી હતા ને પૂછ્યું કે ભાઈ આ એક પાપી નરકમાં મોકલવાનો હતો આ ભાઈને, પણ છેલ્લે પ્રશ્ન પૂછી લીધો. બરાબર ક્ષણ માટે સાધુ સંગ કર્યો ફળ શું? તો કૃષ્ણ હશે છે એ કે ક્ષણ માટે સાધુ સંગ હોય તો એનું શું ફળ? એ કે તમે વિચાર કર્યો કે તમે ક્યાં બેઠા છો બધા? એ કે ગોલોક ધામ ની અંદર. અચ્છા ગોલોક ધામમાં આવવાનું ફળ શું? ભગવદ ગીતામાં શું આપે? કોઈ વ્યક્તિ ગોલોક ધામ જાય તો મોક્ષ, કાયમ માટેનું સ્થાન, મોક્ષ થઈ જાય. સત્સંગનું ફળ મોક્ષ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. ભગવાન કે મારા નો રિટર્ન ટિકિટ. ભગવાન કે મારા ધામમાં કોઈ આવી પાછો ન જાય. કે તમને ખબર છે કે લવ માત્ર સાધુ સંઘનું ફળ એટલે શું મળ્યું? કે બરાબર તમે બધા ભેગા થઈને ઉપાડીને એને ગોલોકમાં લાવ્યા છો એ પાપીને. શિવજી બ્રહ્માજી ઇન્દ્રદેવ ધર્મરાજ યમરાજ બધાય પોતાનું વેહિકલ, પોતાની ગાડી, પોતાનું પેટ્રોલ, વચ્ચે ચા પાણી નાસ્તો બધો એને કરાયો હોય, પોતાના ખર્ચે ઉપાડીને બધા ગોલોકમાં લઈ ગયા, કૃષ્ણની સામે મૂકી દીધો. હવે ભગવાન કે તમે બધા જાઓ, તમને તો નોકરી આપેલી જ છે, સર્જન કરો ને સંહાર કરો ને જે કઈ. આને મુકતા જાઓ, આની કઈ નોકરી જ નથી ને, આની કઈ નોકરી છે નહીં. આને મુકતા જાઓ. યદ ગત્વા ન નિવર્તન્તે, મેં પ્રોમિસ આપ્યું છે ભગવદ ગીતાની અંદર કેટલી બધી જગ્યાએ, મારા ધામમાં કોઈ આવી પાછો ન જાય. તો શું ફળ મળે? યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. કોઈ ભગવાનના ભક્તો મોક્ષની કામના નથી કરતા. એટલે મોક્ષ શબ્દ ના વાપરો, ભગવાનની ભક્તિમય સેવા શબ્દ વાપરો. બરાબર ભગવાનની ભક્તિમય સેવા ભગવાનના ધામની અંદર પ્રાપ્ત થાય
એ છે લવ માત્ર સાધુ સંઘનું ફળ. યાત્રામાં આપણે એટલા માટે જઈએ છીએ. આપણી એટલી સારી સાધના નથી, પણ તમને એવા એવા સંતો મળી શકે, હિઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ જેમને પોતાનું જીવન અર્પણ કરી દીધું ભગવાન માટે. થોડોક પણ એનો સાનિધ્ય મળે, એના આશીર્વાદ આપણને મળી જાય ને, તો છેલ્લે કદાચ એટલું જ આપણને યાદ રહી જાય. ઓલાને ખાલી એટલું જ યાદ રહ્યું હતું, ખબર છે ને, ઓલા પાપીને નારદજી છેલ્લું બોલ્યા ને એ પ્રશ્ન જ યાદ હતો. એક પ્રશ્નમાં એનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. ભગવત ધામ ડાયરેક્ટ એન્ટ્રી ગોલોકમાં. લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. બરાબર ને? તો આ ભગવાનના ભક્તો છે, શત્રુ હોય કે મિત્ર હોય, બરાબર, 100% કોઈ એનામાં કોઈ ભેદભાવ નથી. આ બધા ગુણ આપણે ભણી ચૂક્યા છીએ. તો આ બધા ગુણ અત્યાર સુધી આપણે ચર્ચા કરી, ઓલમોસ્ટ 32 જેટલા ગુણોની આપણે ચર્ચા કરી અત્યારે, કે આમાં ભગવાનના ભક્તોમાં આ બધા ગુણ હોય છે. અને આ બધા ગુણની અંદર તટસ્થ લક્ષણ એટલે કે ગુણ અને સ્વરૂપ લક્ષણ એટલે કે જે મેન, તો આ બધા જ લક્ષણોની એક એકની પ્રેક્ટિસ કરશો નહીં. એક જ વસ્તુ કરવાની. કયું? છેલ્લો શ્લોક, કે જેઓ આ ભક્તિ યોગના યેતુ ધર્મામૃતમ ઇદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમા ભક્તાસ્તે અતીવ મે પ્રિય. ભગવાન ફરીથી કહે છે, ભગવાન મારો ભક્ત મને બહુ પ્રિય છે. આઈ લવ હિમ, આઈ લવ હર. ભક્તાસ્તે અતીવ મે પ્રિય. આખી ભગવદ ગીતામાંથી એક શ્લોક એવો મને બતાવો કે જેમાં કૃષ્ણ એમ કહેતા હોય, યોગીસ્તે તે અતીવ મે પ્રિય, દાની તે અતીવ મે પ્રિય, ધ્યાની તે અતીવ મે પ્રિય, દાની તે અતીવ મે પ્રિય, કર્મી તે અતીવ મે પ્રિય. આવો એક શ્લોક બતાવો. નોટ એ સિંગલ શ્લોક, કોઈ શ્લોક નથી. ભગવદ ગીતાની અંદર ભગવાન કહે છે ભક્તાસ્તે અતીવ મે પ્રિય. તો આ ભક્તિ યોગનું આ અવિનાશી પંથનું અનુસરણ. કેવો પંથ છે આ? અવિનાશી. એક વખત હરે કૃષ્ણ મહામંત્રની માળા કરી છે, એના ખાતામાં જમા રહીએ છે. અવિનાશી આ પંથ છે, બરાબર. અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માનીને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, આવા ભક્તો મને બહુ પ્રિય છે, બરાબર. તો ભગવાન સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો છે અનન્ય ભક્તિ યોગ. સદભાગ્યે આપણને એવી પરંપરા મળી છે, આપણી એવી આચાર્ય પરંપરા મળી છે, બરાબર, કે જેમના ચરણ કમળમાં બેસીને આપણે ભગવત ધામ જઈ શકીએ છીએ. આપણી પાસે એવા સાધુ છે, આપણી પરંપરાની અંદર એવા સંતો થયા છે. હમણાં જ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ ભગવત ધામ ગયા. તમે જો ઓળખતા હોય થોડું કઈ, બરાબર, તો આજે પણ યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે. મહારાજ 80 વર્ષની ઉંમરે ભગવત ધામ ગયા, ઓલમોસ્ટ 80-85 વર્ષની આસપાસની એજ. અને એ ઉંમરે પણ છેલ્લે સ્વપ્નમાં પણ મંગલા આરતી કરતા હતા. હાથ આ રીતના થાય, ભગવાનને પોતે નિંદરમાં છે, આરતી કરતા હતા. કારણ કે એને ખૂબ ગમતું ભગવાનની અર્ચા વિગ્રહ સેવા કરવી. નિંદરમાં પણ આરતી કરતા હતા, બરાબર. એવા એવા સંતો ઇસ્કોનની અંદર છે કે મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી માત્ર કીર્તન, માત્ર કૃષ્ણ, માત્ર વૈષ્ણવો, બરાબર, માત્ર ભગવાનનો પ્રસાદ. તો આવા સંતો છે આપણી પાસે. સાધુ સંઘ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ હોય. થોડોક સાધુ સંઘ મળી જાય. આ ભક્તો આજે જે આપણે ચર્ચા કરી, આવા ગુણવાળા ભક્તોનું 1 મિનિટ પણ જો આપણને ક્યાંક સંઘ મળી જાય ને, આપણો ઉદ્ધાર થઈ જાય, કાર્યક્રમ પૂરો થઈ જાય, ફિનિશ. ગોલોક ધામ બધા ભેગા થઈને મૂકો આવે. શું વાત કરો તમે? હા, ઇન્દ્ર, ધર્મરાજ, બ્રહ્માજી, શિવજી બધા ભેગા લઈને પોતાના ખર્ચે પેટ્રોલ બાળીને મૂકી દે, ગાલો ભાઈ કૃષ્ણ લોકમાં આવી ગયા, ફિનિશ, બરાબર ને? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. શ્રીમદ્ ભાગવતમ ભગવદ ગીતા ચૈતન્ય ચરિતામૃત મહાભારત કી જય. જય જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. થેન્ક યુ સો મચ એવરીવન. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધા.